હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, થેન્ક યુ વેરી મચ। આપકી અદાલતમાં આજે મારા મહેમાન છે એક એવું વ્યક્તિત્વ જેમણે રાજનીતિમાં નાની ઉંમરમાં મોટા મોટા હોદ્દાઓ પ્રાપ્ત કર્યા। આમની રાજનૈતિક સફળતા એક ચમત્કારથી ઓછી નથી। સરકારો બનાવવામાં, બગાડવામાં એમને મહારથ પ્રાપ્ત છે। પ્લીઝ વેલકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ। અને આપકી અદાલતમાં આપણા આજના જજ ઘણા ખાસ છે। ભારતીય સેનાના પરાક્રમી ઓફિસર છે। 36 વર્ષ જેમણે ભારતીય સેનાની સેવા કરી છે। પ્લીઝ વેલકમ રિટાયર્ડ મેજર જનરલ A.K. સિવાચ। ઓપરેશન સિંદૂર બાદથી અમે પ્રયત્નો કર્યા કે આપકી અદાલતમાં આપણા જજ આર્મ્ડ ફોર્સિસના આપણા બહાદુર પરાક્રમી લોકો હોય, જેમના દ્વારા અમે આખી સેનાને અમારા પ્રણામ, અમારા નમસ્કાર મોકલી શકીએ। આપકી અદાલતમાં આજની કાર્યવાહી શરૂ કરી એ પહેલા આજના જજ રિટાયર્ડ મેજર જનરલ A.K. સિવાચની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। અદાલતની કાર્યવાહી શરૂ કરો। અને એ પહેલા કે પહેલો આરોપ લાગે દેવેન્દ્ર ફડણવીસ પર, એક નજર નાખીશું દેવેન્દ્ર ફડણવીસના પોલિટિકલ કરિયર પર। મહારાષ્ટ્રમાં બીજેપીના ટોપ લીડર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, હું સમુદ્ર છું, ફરીથી આવીશ। એમણે પાછા આવીને બતાવી દીધું। મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસે મોટી જીત પ્રાપ્ત કરી। 90% સ્ટ્રાઇક રેટ સાથે દેવા ભાવ ફરીથી ચીફ મિનિસ્ટર બન્યા। રાજનીતિ દેવેન્દ્ર ફડણવીસને વારસામાં મળી। નાગપુરના RSSથી જોડાયેલા એક પરિવારના સદસ્ય દેવેન્દ્ર ફડણવીસે 17 વર્ષની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવ્યા। પોતાના દમ પર છાત્ર રાજનીતિમાં જગ્યા બનાવી પછી 27 વર્ષની ઉંમરમાં નાગપુરના યંગેસ્ટ મેયર બન્યા। मी देवेंद्र गंगाधरराव फडणवीस 2014માં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા તો તેઓ મહારાષ્ટ્રના બીજા યંગેસ્ટ ચીફ મિનિસ્ટર હતા। દેવેન્દ્ર ફડણવીસ જબરદસ્ત ઓરેટર છે। ઇલેક્શન કેમ્પેઇન દરમિયાન એમના પર બનેલા વિડીયોઝ ઘણા જ પોપ્યુલર થયા। મુખ્યમંત્રી તરીકે પહેલા 5 વર્ષના કાર્યકાળમાં દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રશાસનિક ક્ષમતાને સાબિત કરી। મહારાષ્ટ્રના વિકાસને લઈને એમના વિઝનના વખાણ એમના વિરોધી પણ કરે છે। શરદ પવારે ઘણી વખત દેવેન્દ્ર ફડણવીસના કામની ઝડપના વખાણ કર્યા છે। દેવેન્દ્ર ફડણવીસને પ્રધાનમંત્રી મોદીના ફેવરિટ કહેવામાં આવે છે। લો કોલેજ નાગપુરથી લો ગ્રેજ્યુએટ દેવેન્દ્ર ફડણવીસ આપકી અદાલતમાં પોતાનો પક્ષ પોતે રાખશે। તો આવો શરૂ કરી આજનો કેસ। આપકી અદાલતમાં પહેલો આરોપ દેવેન્દ્ર ફડણવીસ પર। આપકી અદાલતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ છે કે તેઓ હંમેશા ઉતાવળમાં રહે છે। દેવેન્દ્રજી, તમારી સ્કૂલના જે મિત્ર છે એ કહે છે કે સ્કૂલમાં તમને પાછળની બેન્ચ પર બેસાડવામાં આવતા હતા। તમારી એક આખી ગેંગ હતી જેમની સાથે તમે બેસતા હતા। એમણે કહ્યું કે પણ જોતજોતામાં થોડા દિવસમાં ફ્રન્ટ બેન્ચ પર પહોંચી ગયા। ઘણી ઉતાવળમાં રહો છો। હું હંમેશા બેક બેન્ચર જ રહ્યો છું અને પાછળ બેસવાની મજા જ કંઈક અલગ છે, એટલે સામે આવવાની કોશિશ નહીં કરી। હા, અમુક એવી ઘટનાઓ બની કે અમારા જે ટીચર હતા એમણે પાછળ અલગ લોકોએ તોફાન કર્યા અને નામ મારી ઉપર આવ્યું અને મને આગળ બેસાડી દીધો કે પાછળ બેસીને ગડબડો કરે છે, પણ ઘણા થોડા દિવસો માટે આગળ બેઠો, બાકી જીવનનો પાછળની બેન્ચ પરનું જ નીકળ્યું છે। એ પણ સાચું છે કે
જ્યારે રાજનીતિમાં આવવાની તક મળી, પરિવારનો વારસો સંભાળવાની તક મળી, તો મોટા ભાઈને પાછળ છોડીને તમે આગળ આવી ગયા? નહીં, મારા મોટા ભાઈને કોઈ રાજનીતિમાં કોઈ રસ નહોતો અને હું પણ કોઈ રાજનીતિમાં આવવાનો વિચાર નહોતો. પણ હું તો વિદ્યાર્થી પરિષદનું નામ કરતો હતો, સંઘનો સ્વયંસેવક હતો અને વિદ્યાર્થી પરિષદનું કામ કરતાં મને એક દિવસ કહ્યું કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનું છે. તો મને આજે પણ યાદ છે કે એ સમયે સુનિલજી આંબેકર એ અમારી વિદ્યાર્થી પરિષદના પ્રમુખ હતા અને સુનિલજીએ મને કહ્યું કે તમારે કાલથી બીજેપીમાં કામ કરવાનું છે. તો મેં એમની સાથે ઝઘડો કરી લીધો. મેં કહ્યું કે રાજનીતિમાં નથી જવું મારે તો વિદ્યાર્થી પરિષદના પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે કામ કરવું છે. એમણે કહ્યું કે આપણે ત્યાં તો પદ્ધતિ છે કે જે તમારા માટે મોટા વિચારે એ તમારે કરવાનું છે. તો પછી હું અમારા સમયના જે પ્રમુખ હતા એમની પાસે ગયો સંઘમાં. મેં એમને કહ્યું કે મને આવું કહી રહ્યા છે તો મારે રાજનીતિમાં કામ નથી કરવું. તો એમણે કહ્યું કે જે નક્કી થાય છે એ તો આપણે ત્યાં કરીએ છીએ. તો બીજે દિવસેથી બીજેપીનું કામ કર્યું. એટલે મેં ક્યારે પણ નક્કી નહોતું કર્યું કે પોલિટિક્સમાં હું આવીશ. ના, એમણે તમને કામ શરૂ કરવાનું કહ્યું હતું, પણ લોકો કહી રહ્યા હતા મને કે 21 વર્ષના પણ નહોતા થયા, એલિજિબલ પણ નહોતા, પણ કોર્પોરેટર બનવાની ઈચ્છા હતી. વાત અડધી સાચી છે. મને કહેવામાં આવ્યું હતું કે હું થોડુંક કામ કરી રહ્યો હતો તો મને ચૂંટણી આવવાની હતી. તો મને કહ્યું કે એક વોર્ડ બતાવ્યો હતો કે એમાં તમે તૈયારી કરો, તમારે ત્યાં અહીંયા કોર્પોરેશનની ચૂંટણી લડવાની છે. તો એમને ખબર જ નહોતી કે હું 21 વર્ષનો નથી અને મેં પણ એમને કહ્યું નહીં. પણ કંઈક મને એવું લાગે છે કે ક્યારેક ઈશ્વરના મનમાં કંઈક હોય છે. તો તમને યાદ હશે કે એ સમયે 74th એમેન્ડમેન્ટ વગેરેના ચક્કરમાં ચૂંટણી 6 મહિના થોડી મોડી થઈ અને એ 6 મહિના પોસ્ટપોન થયા તો મારી ઉંમર 21 વર્ષની પૂરી થઈ ગઈ અને હું ચૂંટણી લડી શક્યો. તો એટલે મેં 21 પૂરા કરીને જ લડ્યા, 21થી ઓછામાં નથી લડ્યો. પણ આ ઉતાવળ નહોતી કે માત્ર 27 વર્ષની ઉંમરમાં તમે પહેલા એવા વ્યક્તિ બન્યા જે મેયર બની ગયા? જો આ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં થઈ શકે છે. જ્યારે અમે લોકો બીજી વાર જ્યારે હું કોર્પોરેટ બન્યો તો એ સમયે એક કેમ કે પાર્ટીને પૂર્ણ બહુમતી મળી હતી પણ માત્ર 8 લોકો એવા હતા જે પાછા ચૂંટાઈને આવ્યા હતા અને એમાં અમે 2 એ લોકો એવા હતા જેમનું પરફોર્મન્સ ઘણું સારું હતું અને એમાંથી એકને મેયર બનવાનું હતું અને એકને ચેરમેન બનવાનું હતું. તો પાર્ટીએ નક્કી કર્યું કે હું મેયર બનીશ. તો હા, તમે કહી શકો છો કે બહુ જલ્દી એક રીતે મને તક મળી છે પણ પાર્ટીએ આપ્યું મને. એ વાત સાચી કે જે સમયે તમારા પિતાનું નિધન થયું તો નીતિન ગડકરીએ તમને સંભાળ્યા, તમને સાંત્વના આપી? જી બિલકુલ. નીતિનજીનો અને અમારો ઘણો પારિવારિક સંબંધ રહ્યો છે કારણ કે નીતિનજી એક યુવા નેતા તરીકે કામ કરતા હતા અને નીતિનજી જ્યારે પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી તો જે ક્ષેત્રમાં હું રહું છું એ ક્ષેત્રથી એમણે ચૂંટણી લડી. તો એ સમયે અમારા ઘરે જ રહેતા હતા એ ચૂંટણી લડવા માટે કારણ કે નીતિનજી પૂર્વ ક્ષેત્રથી આવતા હતા, એ લડી રહ્યા હતા પશ્ચિમ ક્ષેત્રથી અને અમારો ઘણો પારિવારિક સંબંધ રહ્યો અને અમે પછી પણ એટલે કે પિતાજીના પછી પણ અમે જ્યારે હું રાતની બાપ ત્યારે નીતિનજી સાથે હંમેશા મને મળ્યો છે. એટલે લોકો કહે છે કે 2014માં નીતિનજીથી આગળ નીકળી ગયા, મુખ્યમંત્રી બની ગયા. જો એ સમયે નીતિનજી દેશની રાજનીતિમાં જઈ ચૂક્યા હતા. નીતિનજી મોદીજીની સરકારના મંત્રી બની ચૂક્યા હતા અને નીતિનજીએ પણ અનાઉન્સ કરી ચૂક્યા હતા કે મારે દેશની રાજનીતિમાં કામ કરવું છે. એટલે પ્રદેશની રાજનીતિમાં હું આવી ગયો. જો નરેન્દ્ર મોદીએ ઘણા બધા નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા છે, લોકોને તક આપી છે અને તમે એનો પહેલો એક્સપેરિમેન્ટ હતા. તો એવું શું જોયું તમારામાં મોદીજીએ? જો એ તો મોદીજી જ કહી શકે છે કે મારામાં શું જોયું એમણે. પણ હું એટલું દાવા સાથે કહી શકું છું કે મહારાષ્ટ્રમાં મારા જેવા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવો એ હિંમત માત્ર મોદીજી જ બતાવી શકે છે. કારણ કે તમે મહારાષ્ટ્રની રાજનીતિને જાણો છો અને 10 વર્ષ પહેલા, 11 વર્ષ પહેલા તો રાજનીતિ જે વળાંક પર હતી એ સમયે ત્યાંની જે એક જાતિગત રાજનીતિ છે એ રાજનીતિમાં હું ફિટ નહોતો બેસતો. પણ મોદીજીએ રિસ્ક લીધી અને મોદીજીએ હિંમત સાથે કહ્યું. એ સમયે એ વાત જરૂર હતી કે હું પાર્ટીનો અધ્યક્ષ પણ હતો અને તમે જોઈ શકો છો કે વિધાનસભામાં સૌથી અગ્રેસર નેતા તરીકે મારી તરફ જોવામાં આવતું હતું. તો પણ હું પણ એ સમજતો હતો કે
જે પ્રચલિત રાજનીતિ છે જેમાં ઘણીવાર પદો માટે જાતિને જોવી જરૂરી હોય છે, એટલે ઇનેવિટેબલ વાત છે, એમાં એમાં હું ફિટ નહોતો હોતો. એટલે મને અપેક્ષા નથી કે મને બનાવવામાં બ્રાહ્મણને આવશે. સામાન્ય રીતે હા, તક નહીં નથી બનાવી આપતા. શકે. એટલે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક એ માઇનસ પોઈન્ટ તમારો થઈ જાય. પણ મોદીજીએ જે પણ મારામાં જોયું હશે બનાવી દીધું. એમણે મને એવું લાગ્યું હશે કે તો એ જ કહી શકે છે કે જે વિચારથી એમણે મને બનાવ્યો હતો એના પર હું ખરો સાબિત થયો છું કે મેં પ્રયત્નો પૂરા કર્યા છે. મોદીજીએ શું જોયું એ તો હું નહીં કહી શકું, પણ મેં તમને અટલ બિહારી વાજપેયીના ખોળામાં બેઠેલા જોયા છે. મને ખોડામાં તો નહીં, પણ મને સારી રીતે યાદ છે કે હું 12 વર્ષનો હતો અને નાગપુરમાં એ ભારતીય ફોટો જનતા અમારી પાસે પાર્ટીની છે લગભગ. આ હા, ફોટો yes, દેખાડો. yes, 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 yes. બિલકુલ. તો ભારતીય જનતા પાર્ટીનું એક રાષ્ટ્રીય અધિવેશન હતું અને આ અધિવેશનમાં અટલજી આવ્યા હતા અને એ જમાનામાં કંઈક વધારે સિક્યુરિટી વગેરેનો જમાનો હતો નહીં. તો મેં મારા પિતાજીને કહ્યું કે અટલજીની સાથે ફોટો પડાવવો છે. પિતાજીએ ટાળી દીધું. તો પ્રમોદજી એ સમય હતા. તો મેં પ્રમોદજીને પકડ્યા અને મેં પ્રમોદજીને કહ્યું કે મારે અટલજી સાથે ફોટો પડાવવો છે. તો પ્રમોદજીએ અટલજીને પૂછ્યું કે એ બે દીકરાઓ છે. એ સમયે પિતાજી કદાચ શહેરના અધ્યક્ષ વગેરે રહ્યા હશે. તો એમના બે દીકરાઓ છે. તો અટલજી કહ્યું એમને બિલકુલ બોલાવો. પછી અમે બંને ભાઈ ગયા અને અમે અટલજી સાથે ફોટો પડાવ્યો અને અમે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે સામેથી પિતાજી આવ્યા. તો એ ઘણા નવાઈ પામ્યા કે આ પહોંચી કેવી રીતે ગયા અહીંયા અટલજીની પાસે. તો અટલજીએ મને આજે પણ યાદ છે, એમણે બંને ભાઈ આજુબાજુમાં ઊભા હતા અને અમે કહ્યું કે જુઓ, બે વાઘ સાથે ફોટો પડાવી રહ્યો છું. અટલજીએ પોતાની સ્ટાઇલમાં એ વખતે કહ્યું હતું, મારા માટે તો એ ફોટો હું માનું છું કે કોઈ મેડલથી ઓછો નથી. અને જુઓ, એટલે જ તો હું કહી રહ્યો છું કે સૌથી જલ્દી આગળ પહોંચવામાં તમને કોઈ નહીં રોકી શકે. જો એક વાત તો છે કે ઈશ્વરના આશીર્વાદ કંઈક એવા રહ્યા છે કે સમસ્યાઓ ઘણી આવી પણ આગળ નીકળતો ગયો. આપણે જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ આ સમયે? શું એ વાત સાચી છે કે પાછલા અમુક સમયમાં તમે તમારું 25 કિલો વજન ઓછું કર્યું છે? જો વજનની સાથે મારી લડાઈ સતત ચાલતી રહે છે. હું એને ઘટાડું છું અને એ વધી જાય છે અને ઘણીવાર હું કહું છું કે હું હવા ખાઉં તો પણ વજન વધે છે. પણ એટલે તમે જો પાછલા 30 વર્ષોનો ફોટો જોશો તો તમને દરેક શેપમાં મારો ફોટો દેખાશે. પણ હા, એ વાત સાચી છે કે પાછલા 3-4 વર્ષથી હું મારા વજનને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી રહ્યો છું અને ઘણું વજન મેં ઓછું કર્યું છે. પણ હજુ પણ હું ફિટ નથી. હજુ મારા ઓછામાં ઓછું 10-12 કિલો વજન ઓછું કરવું જોઈએ. પણ હું હેપી કે મારું ઘટાડી રહ્યો છું. તો 30 વર્ષ પહેલાના જે ફોટા છે એ બતાવી હા, દઈએ બિલકુલ. લોકોને. તો વચ્ચે ફોટો સારો દેખાયો જેમાં તમે મોડલિંગ કરતા દેખાયા હતા. એ ઘણો મજેદાર કિસ્સો છે. એક વિવેક રાનાડે મારા મિત્ર છે, મોટા ફેશન ફોટોગ્રાફર છે. તો આ જે ફોટો છે એ લગભગ મારા ખ્યાલે 2002 કે 2003નો ફોટો હશે. તો ચૂંટણી થઈ રહી હતી અને કંઈક વધારે કામ પણ નહોતું. એક દિવસ એણે મને બોલાવ્યો અને વિવેકે કહ્યું કે તારો એક પોર્ટફોલિયો તૈયાર કરીશું. મેં પણ કહ્યું કે ભાઈ ચલો, કંઈ કામ તો છે નહીં. તો ઘણા અલગ અલગ પ્રકારના કપડાં વપડા પહેરાવીને એને મારા ફોટા પડાવ્યા અને પછી 4-5 દિવસ પછી એ કહ્યું કે જો આ બધા ફોટો છે, એક કપડાની બ્રાન્ડ છે, એમાં હું તમને મોડેલ તરીકે યુઝ કરી રહ્યો છું. મેં કહ્યું યાર શું ફાલતુ વાત કરે છે, લોકો ગાળો આપશે મને અને મને ખબર છે આ મૂર્ખામી હશે. બોલ્યા નહીં, મેં નક્કી કરી લીધું છે. જેવા એ બધા બોર્ડ લાગવાના હતા, હું તો એટલો ડરી ગયો કે હું નાગપુર છોડીને શનિ શિંગણાપુર જતો રહ્યો હતો. મેં કહ્યું કે ચાલો ભગવાનના દર્શન કરવા જતા રહીએ, 2-3 દિવસ કોઈને મળીશું નહીં. પણ એને લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો. પણ એમાં સૌથી મજેદાર વાત એ થઈ કે કારણ કે હું એક સમયે વિધાયક હતો, તો થોડી એક નવી વાત થઈ ગઈ કે કોઈક વિધાયકે મોડલિંગ કરી લીધું હતું. તો એ અટલજીએ જોયું.
એ ન્યૂઝમાં આઇટમ બની ગયું તો અટલજીએ જોયું. તો અટલજીએ જોયા પછી એ સમયે અપ્પા ઘટાડે હતા, તો અપ્પાની અને અટલજીની દોસ્તી હતી. તો અટલજીએ અપ્પા ઘટાડેજીને, અરે તારા નાગપુરનો વિધાયક છે જેણે મોડલિંગ કરી છે, એને બોલાવો. તો મને બોલાવ્યો અટલજીએ, અને હું ગયો તો ઘણો ડરીને ગયો. મને લાગ્યું કે યાર હવે તો અટલજી મને કહેશે કે આટલા માટે તને બીજેપીમાં લીધો હતો, અમે મોડલિંગ કરી રહ્યો છે, તું વિધાયક બન્યો છે, શરમ નથી આવતી? હું તો ગયો તો આમ મારી પીઠ પર મારીને બોલ્યા, આવ મારો મોડલ વિધાયક, એવું કરીને, અને મીઠાઈ ખવડાવી. મને તો ઘણી મજા આવી ગઈ. પણ એ એક જ વાર કહ્યું, કારણ કે મને ખબર હતી કે શું થાય છે કે માણસને કૂતરો કરડે તો ન્યૂઝ નથી બનતી, પણ કૂતરાને માણસ કરડે તો ન્યૂઝ બની જાય છે. તો મેં એ રીતે માણસને કૂતરાને કરડી લીધું હતું, એટલે ન્યૂઝ બની ગઈ હતી. તો એટલે એ એક જ વાર કર્યું મેં. પણ એના પછી આ જે વજન વધવાનું શરૂ થયું એનું કારણ મીઠાઈ છે? ને એના પછી ઘણા દિવસ સુધી ઠીક હતું, પછી પાછું વધ્યું, પછી પાછું ઘટાડ્યું, પછી પાછું વધ્યું. તો આ ચાલતું રહે છે. હું તમને સાચું કહું છું તો મીઠાઈ તો ખાઉં છું હું, પણ મીઠાઈથી વધારે મને ચોકલેટ ભાવે છે. અને હું કેટલી પણ ડાયટ કરું તો પણ ડાર્ક ચોકલેટ ખાવ જ છું. એનાથી મને કોઈ રોકી નહીં શકે. તમારી વાઈફે એક જગ્યાએ કહી દીધું કે લગ્ન પહેલા આ 30, 35 પૂરણપોળી ખાઈ જતા હતા. એ મારી વાઈફે મારો બદલો લીધો હતો એકચ્યુઅલી. એ સાચી વાત છે કે દેવેણે કહ્યું હતું, હું એટલી તો નહીં ખાતો હતો, પણ પોળી નહીં, મીઠાઈ હું પહેલાં વધારે ખાતો હતો. પણ એનું મને નુકસાન એવું થયું કે હું ક્યાંય પણ જતો હતો, લોકો પૂરણપોળી લઈને જ તૈયાર હતા. એમને ખબર છે તમને ભાવે છે. છેલ્લે 2-3 કાર્યક્રમોમાં મેં પોતાને આ સવાલ પૂછ્યો અને ત્યાં ક્લેરિફાય કર્યું કે મને ભાવતી નથી, હું નથી ખાતો, મારે માટે નહીં બનાવો. ત્યારથી થોડું બંધ થઈ ગયું. અને એમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મારી કોઈ વાત પર ક્યારેય લડાઈ નથી થતી દેવેન્દ્રજી સાથે, પણ આ પૂરણપોળી જ્યારે લોકો ઓફર કરે છે તો આવીને મારી સાથે લડે છે, તારે કારણે આ થયું હા, છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે મારું તો સમજી લો કે કોઈને ત્યાં જમવા ગયા તો એ જ આપે છે, કોઈને ત્યાં આપણે કોઈ બીજા કામ માટે ગયા, મીઠાઈ કોઈને ત્યાં કોઈ પ્રસંગ છે તો એ પૂરણપોળી આપે છે. તો મેં કહ્યું તારે કારણે બધા લોકો મને આ ખવડાવે છે, જ્યારે કે મને, એટલે કે હું ખાઉં છું પણ એટલી મને ભાવતી નથી કે હું હંમેશા ખાઉં છું. તો એના પર લડાઈ થઈ જાય છે. એક સવાલ હજી લઈ શકીએ? મારો તમને સવાલ છે કે તમારી વાઈફ પબ્લિક લાઈફમાં ઘણા એક્ટિવ છે, તો આજે તમારા મેરેજ છે એ પોલિટિકલ મેરેજ છે કે પછી લવ મેરેજ છે? મારા મેરેજ અરેન્જડ વિથ લવ છે. આ અરેન્જડ મેરેજ છે, પણ મારા જ્યારે લગ્ન થયા તો એટલે જે સમય મેં નક્કી કર્યું તો મેં અમૃતાનો ફોટો જોયો. મેરેજ બ્યુરોથી 3-4 ફોટો મારી માં લઈ આવી હતી. ફોટો જોયો, એનો નંબર લીધો, સીધો એને ફોન કર્યો, મળવા બોલાવી. 2-3 મુલાકાતો થઈ. મેં પહેલી મુલાકાતમાં એને કહી દીધું કે હું જીવનભર રાજનીતિ કરવાનો છું, કોઈ કામ ધંધો કરીશ નહીં. અને પહેલી વારમાં જ કહી દીધું હતું કે બેંકમાં એ સમયે પણ કામ કરતી હતી. મેં કહ્યું જો તારા પૈસા તારા, મારા પૈસા મારા, હું તને આપીશ નહીં અને તારી પાસેથી લઈશ પણ. તું તારી લાઈફ જો, હું મારી લાઈફ ચલાવી લઈશ. તો બંનેનું અમારું એગ્રીમેન્ટ થયું 3-4 મુલાકાતોમાં. પછી એક દિવસ અમે લોકો લોંગ ડ્રાઈવ પર ગયા હતા અને એ દિવસે અમે નક્કી કર્યું કે હવે અમે લગ્ન કરીશું. અને પછી સીધા એને ઘરે ગયા, એના માતા પિતાને મળ્યા, પછી મારા ઘરે ગયા, મારી માને મળ્યા અને અમે લગ્ન કરી લીધા. પણ એ પણ સાચું છે કે લગ્નના દિવસે તમે ટાઈમ પર પહોંચી ગયા હતા અને એ ગાયબ હતા? આ બિલકુલ સાચું છે. હું સમય પર આવ્યો હતો અને એને આવતા સમય લાગ્યો, અને એવું થયું કે એના પિતાજીએ ફોન કરીને કહ્યું કે એને હજુ થોડો સમય લાગી રહ્યો છે, તો તમે જાનને નચાવો. તો બિચારા અમારા જાનૈયાઓ નાચીને થાકી ગયા, ત્યારે જઈને પહોંચી. પણ એ રાજનીતિમાં નથી, પણ રાજનીતિ પર કોમેન્ટ જરૂર કરતા રહે છે. મેં જોયું છે કે ઉદ્ધવ ઠાકરે સાથે ઘણી એમની તકરાર ચાલે છે. જ્યારે ઉદ્ધવ મુખ્યમંત્રી હતા તો એમણે એક ટ્વીટ કરી જેમાં એમણે લખ્યું કે એક રાજા કપટી હતો. જો હું અલ્ટિમેટલી એની પોતાની એક અલગ પર્સનાલિટી છે, એ એક અલગ વ્યક્તિત્વ છે અને એ અમુક કમેન્ટ્સ કરે છે, પણ મારું પોતાનું માનવું છે કે જો તમે પૂછશો તો હું એને હંમેશા કહું છું કે તમે રાજનીતિક કમેન્ટ કરો છો, તમે રાજનીતિમાં નથી. કારણ કે રાજનીતિક કમેન્ટ કર્યા પછી જે નીચલી કક્ષાનું ટ્રોલિંગ અને સહન કરવું પડે છે, અને ઘણી જ નીચે કક્ષા પર આવીને લોકો જે પ્રકારની કોમેન્ટ કરે છે, જે પ્રકારે વાર કરે છે,
તો હું એને કહું છું કે તમે કેમ કરો છો, નહીં કરો, તમે આ તમારે સહન કરવું પડે છે. સાંભળે છે અને ક્યારેક ક્યારેક કરી દે છે. ના પણ ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટ કરે છે. એમણે ઉદ્ધવજીને લખ્યું, ઓ ભોગી, કંઈક તો શીખો અમારા યોગીથી. નહીં, એ ઇન્ટરેસ્ટિંગ તો હોય છે, પણ મારા માટે ટ્રબલસમ પણ હોય છે. અને ક્યારેક ક્યારેક એ વિડીયો બનાવે છે, એના પર પોલિટિકલ કોન્ટ્રોવર્સી પણ થાય છે. એક વિડીયો હતો જેમાં તમે પણ હતા, જેમાં પોલીસ કમિશનર હતા, સિવિલ કમિશનર હતા, તો કહ્યું કે આ મિસયુઝ કરે છે બધી પોઝિશનનો. નહીં, એ એકચ્યુઅલી એક રિવર એન્થમ તૈયાર કર્યું હતું. નદીને બચાવવા માટે એક મોટું કેમ્પેન કર્યું હતું અને એનું રિવર એન્થમ તૈયાર થયું હતું. અને એમાં ટ્રોલિંગ એટલે થયું, એ બધા હતા એટલે ટ્રોલિંગ નહીં થયું. એમાં જેણે એ રિવર એન્થમ તૈયાર કર્યું હતું, એમાં મૂળ રૂપમાં અમે બધા લોકો સાથે મળીને અને એ ગાઈ રહ્યા હતા એન્થમ, અને અમુક ઇશારા બિશારા હાથ બાત કરી રહ્યા હતા. હવે એ કેમેરામેનને શું લાગ્યું મને ખબર નથી, એને લાગ્યું કે હું હીરો છું, એટલે એણે મારો સેપરેટ વિડીયો એમાં નાખ્યો. અને એ એટલો ફની વિડીયો છે, એટલે તમે નહીં બતાવતા કોઈને, હું પણ જોવા નથી ઈચ્છતો. એ એટલો ફની વિડીયો બન્યો, એના પર એટલા મીમ્સ બન્યા, હું તો એટલો હેરાન થઈ ગયો, એટલા મીમ્સ એના ઉપર બન્યા હતા. તો મારા ધ્યાનમાં આવ્યું કે હું આપણું કામ નથી, આપણે શાંતિથી બેસવું જોઈએ. તો ઘણું ટ્રોલિંગ એ સમય થયું હતું, એ વાત સાચી છે. સર, તમારા વાઇફ સિંગર છે, એ તમારા માટે શું ગાય છે? જો અમારું તો પહેલેથી જ નક્કી છે કે એકબીજા માટે કંઈ કરવું નથી, તો એટલે અમે ખુશ છીએ. પણ સિંગિંગ એનું પેશન છે. પણ એ હમણાં પણ શી ઇઝ અ બેન્કર, હજુ પણ બેંકમાં કામ કરે છે. પણ સિંગિંગ ઘણું એનું પેશન છે અને હજુ પણ ભલે ગીતો નહીં ગાતી હોય પણ રિયાઝ કરે છે. અને એટલે વચ્ચે વચ્ચે કોઈ એકાદ ગીત તૈયાર કરે છે, ગીત કમ્પોઝ પણ કરે છે. તો મને લાગે છે કે પેશન છે એટલે કરે છે. ક્યારેક તમે પણ સંભળાવો છો એમને? જુઓ, તમે પણ પરિણીત છો. કોઈ પોતાની વાઈફને સંભળાવી શકે છે? તમે ધ રજત શર્મા હશો, પણ હું દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હોઈશ તો પણ ઘરમાં વાઈફનું સાંભળવું પડે છે. આ ઘણી સરસ વાત તમે કહી અને થોડી સમજદારીની પણ છે બધા માટે. તો એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં દેવેન્દ્ર ફડણવીસ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જો જ્યારે તમે આટલી સાફ સાચી વાત કહો છો તો એ પણ જણાવી દો કે અજીત પવાર સાથે ડીલ તો થઈ હશે ને કે તમારા કેસીસ દબાવી દઈશું? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે દેવેન્દ્ર ફડણવીસ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ છે કે એમણે મહારાષ્ટ્રની ચૂંટણી હાઈજેક કરી લીધી. હવે આ આરોપ મારો નથી, રાહુલ ગાંધીનો છે. અને રાહુલ ગાંધી એમ કહે છે કે 2024માં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ જ નહીં. એ કહે છે કે તમે આખી ચૂંટણી હાઈજેક કરી લીધી, વોટ ચોરી કરીને તમે મુખ્યમંત્રી બન્યા. જો મેં રાહુલજીને આના ઉપર જવાબ આપ્યો છે. ताउम्र गालिब मैं यही भूल करता रहा, धूल चेहरे पर थी और आईना साफ करता रहा. જ્યાં સુધી રાહુલજી ડિનાયલ મોડથી બહાર નહીં આવશે, જ્યાં સુધી તે એ નહીં સમજે કે રાજનીતિ અર્થમેટિક નથી, રાજનીતિ આ કોઈ ડિજિટલ ગેમ નથી, રાજનીતિ આ કોઈ રમત નથી, આ ઘણા લોકો સાથે સંપર્ક રાખીને એમની આશા, આકાંક્ષા અને અપેક્ષાઓને મેનેજ કરવાનું કામ છે, એની ઉપર ખરા ઉતરવાનું કામ છે. ત્યાં સુધી એમની આ જ હાલત થતી રહેશે. એ સતત આ રીતે જ આરોપ લગાવતા રહેશે. પણ હું એક ઘણી ઊંડી વાત કહેવા ઈચ્છું છું અહીંયા. હું આને માટે રાહુલજીને દોષી નથી માનતો. જો જે પ્રકારના અલ્ટ્રા લેફિસ્ટ લોકોથી તેઓ ઘેરાયેલા છે, આ બધા અલ્ટ્રા લેફિસ્ટ લોકો, એમની આઈડિયોલોજી શું છે? એમની આઈડિયોલોજી અરાજકતા આઈડિયોલોજી છે, એનાર્કીની આઈડિયોલોજી છે. આ બધા લોકો હાથમાં તો સંવિધાન લે છે,
પણ સતત ભારતના સંવિધાને તૈયાર કરેલી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને કઈ રીતે અપમાનિત કરીએ, એ સંસ્થાઓ પરથી લોકોનો વિશ્વાસ કેવી રીતે ઉઠાવીએ, ભારતના લોકતંત્ર પર લોકોનો વિશ્વાસ કેવી રીતે ઘટે, એ સતત પ્રયાસો કરે છે. અને આવા લોકોના માઉથપીસ જો આજે કોઈ હશે તો એ રાહુલ ગાંધી છે. એટલે આ પ્રકારની વાતો કરે છે. જો એમણે જે આંકડા આપ્યા, એમણે કહ્યું કે લોકસભાથી વિધાનસભાની ચૂંટણીની વચ્ચે 1 કરોડ નવા વોટર આવી ગયા. તો મેં રાહુલજીને આંકડાઓ સાથે કહ્યું, 2004માં જે સમયે કેન્દ્રમાં એમની સરકાર હતી, આપને ત્યાં ચૂંટણીઓ થઈ, લોકસભાથી વિધાનસભામાં 5%નો વધારો થયો હતો. 2009માં કેન્દ્રમાં પણ એમની સરકાર, રાજ્યમાં પણ એમની સરકાર હતી. એ સમયે પણ જે રાઇઝ છે એ લગભગ 5.5% હતો. તો જો એની સાથે કમ્પેર કરીએ તો હમણાં રાઇઝ 4% છે. 14માં પણ રાઇઝ 4% હતો. તમે પાછલી 5 ચૂંટણીઓ જોઈ લો, જ્યારે દેશમાં એમની સરકાર અને પ્રદેશમાં એમની સરકાર હતી ત્યારે પણ આટલો રાઇઝ થતો, આજે પણ એટલો જ રાઇઝ છે. કોઈ પણ અનપ્રેસિડેન્ટ રાઇઝ નથી, કોઈ પણ એક્સ્ટ્રા રાઇઝ નથી. આટલો ફરક પડે જ છે. અને આ કેમ પડે છે હું તમને જણાવવા ઈચ્છું છું કે મોટે ભાગે આપણે ત્યાં તમે જોશો તો લોકસભાની ચૂંટણી પછી રોલ્સના રિવિઝન થાય છે. લોકસભાની ચૂંટણી પછી પહેલા કોઈ વધારે ધ્યાન નથી આપતું, પણ લોકસભામાં ધ્યાન આપવામાં આવે છે. કોઈનું નામ છે નથી, બધી પાર્ટીઓ કામ કરે લાગી જાય છે. લોકસભા પછી આ બધી પાર્ટીઓ જ્યારે ચૂંટણી માટે વધુ લોકોને એનરોલ કરે છે તો એક આંકડો એનાથી વધે છે. અને બીજો એ વધે છે કે લોકસભાનો તમે ટાઈમિંગ જોશો અને આપણી વિધાનસભાનો જો ટાઈમિંગ જોશો તો આખું 1.5 વર્ષમાં લોકો 18 વર્ષ કે 19 વર્ષના એલિજિબલ થઈ જાય છે. તો એટલે લગભગ તમે જોશો તો આ 1 કરોડ લોકોમાંથી 35 લાખ તો જ છે. એટલા માટે એક પણ એબનોર્મલ વસ્તુ નથી. જેમ કે મારી કોન્સ્ટિટ્યુન્સીમાં એમણે ટ્વીટ કર્યું કે મારી કોન્સ્ટિટ્યુન્સીમાં 33,000 વોટર વધ્યા એટલે હું જીતીને આવ્યો છું, એમણે એમ લખ્યું. અમે જોયું છે કે એમના એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ, એમની ઘણી બધી કોન્સ્ટિટ્યુન્સી મેં બતાવી. એમાંથી એવી પણ કોન્સ્ટિટ્યુન્સી બતાવી જ્યાં 50,000 વોટર એક કોન્સ્ટિટ્યુન્સીમાં વધ્યા છે અને ત્યાં એમનો પણ માણસ ચૂંટાયા છે. એમણે 50 સીટો કહી કે એવી 50 સીટો છે જ્યાં 50 હજાર વોટર વધ્યા અને એમાંથી 47 સીટો પર બીજેપી કે સમર્થક દળોના લોકો ચૂંટાયા. જે બિલકુલ ખોટી વાત એમણે કહી છે. 50,000 વોટર વધનારી 4 કે 5 સીટો છે, એમાં એમના પણ લોકો ચૂંટાયા છે. બાકી સીટો પર 20,000 કે ક્યાંક 22,000 વધ્યા છે. જુઓ, એમની તો હાલત જ પાતળી થઈ ગઈ, એમની તો હાલત જ ખરાબ થઈ ગઈ, વધારે થઈ ગઈ. તો એટલે શું થયું કે લોકો લોકસભાની ચૂંટણીના સમયે એક ફેક નરેટિવ એમણે ચલાવ્યું કે સંવિધાન બદલવામાં આવશે. અને એ નરેટિવ નીચે સુધી મહારાષ્ટ્રમાં પર્કોલેટ થયું, જેને કારણે મહારાષ્ટ્રમાં એમને સારી સીટો મળી. જો એમ છતાં એમનામાં અને અમારામાં મહારાષ્ટ્રમાં તફાવત કેટલો હતો? 0.5%નો. અમે 43.3% પર હતા, એ 43.8% પર હતા, પણ સીટોમાં તફાવત મોટો હતો. અમે લોકોએ એના પછી એ નરેટિવને એક પ્રકારથી લોકોમાં સમાપ્ત કર્યો અને અમારી વાત લઈને લોકો સુધી પહોંચ્યા. તો લોકોએ અમને વોટ આપ્યા, અમને લોકોએ ચૂંટી કાઢ્યા. હવે ચૂંટાઈ નહીં શક્યા તો એ માનસિકતામાં હતા કે એમના લોકોએ લોકસભાના રિઝલ્ટ જોયા પછી પોતપોતાના પદ પણ નક્કી કરી લીધા હતા. કોણ મુખ્યમંત્રી બનશે, કોણ ગૃહમંત્રી બનશે, હોટલ પણ બુક કરી લીધી હતી, એમએલએસને ક્યાં રાખવાના છે એ પણ નક્કી કરી લીધું હતું. બધી એમની મિટિંગો પણ થઈ ગઈ હતી અને પરિણામ પલટાઈ ગયા. તો આઘાત એટલો છે કે આઘાતમાંથી બહાર જ નથી નીકળી શકતા અને ક્યારેક નીકળવું પડે છે ભાઈ. એવું થોડું હોતું હશે. હવે તો એ કહે છે કે મહારાષ્ટ્રમાં વોટ વધાર્યા હતા, બિહારમાં એ વોટ ઓછા કરીને જીતશે. મને આ જ લાગે છે કે આ રીતે ઇલેક્શન કમિશનની ક્રેડિબિલિટીને સમાપ્ત કરવા ઈચ્છે છે. ભારતની જે ચૂંટણી થાય છે, આપણું ઇલેક્શન કમિશન દુનિયાના લોકોને બોલાવે છે અને દુનિયાના લોકો આવીને ભારતની ઇલેક્શન પ્રોસેસને જુએ છે અને આશ્ચર્યચકિત થાય છે કે આટલા મોટા ભારતમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કેવી રીતે પોસિબલ છે. હવે અમારી સતત માંગ રહી છે, મહારાષ્ટ્રની માંગ કરું છું. હું કોર્ટમાં ગયો છું કે તમે પણ ડી વોટર લિસ્ટ તૈયાર કરો, કારણ કે વોટર લિસ્ટમાં એટલા ડુપ્લિકેટ ગયા છે
લોકો અહીંથી છોડીને ત્યાં રહેવા જતા રહ્યા છે, અહીંયા પણ નામ છે, ત્યાં પણ નામ છે. તો આવી ઘણી ફેલાયેલું વોટર લિસ્ટ લાગે છે અને એનાથી વોટિંગ પર્સન્ટેજ ઓછા દેખાય છે. તો હવે એ કામને ઇલેક્શન કમિશને પૂરું કર્યું છે. ઇલેક્શન કમિશને શું કહ્યું છે? જેનું નામ હોય એ વોટર લિસ્ટમાંથી આઈડેન્ટિફાઈ કરીને આપો. એ આઈડેન્ટિફિકેશન ચાલી રહ્યું છે, એમાં ખોટું શું છે? પણ જો જે નામ ઇલેક્શન કમિશન એમાંથી ડિલીટ કરે છે, રાહુલ ગાંધી બતાવી દે કે આ ખોટા નામ ડિલીટ થયા છે. પ્રોબ્લેમ એ છે કે રાહુલ ગાંધીને જ્યાંથી વોટ મળે છે ત્યાં એક માણસના 4 નામ છે. એમને તકલીફ આ છે, રાહુલ ગાંધીને તકલીફ એ છે, હવે નામ કપાઈ જશે તો એક જ વોટ કરી શકશે. આ તકલીફ છે. શરદ પવારે તો જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ હતી ત્યારે જ કહી દીધું હતું કે ઈવીએમ મેનિપ્યુલેશન થયું છે. જો આમનો પ્રોબ્લેમ શું છે કે લોકસભામાં જીત્યા, મહારાષ્ટ્રમાં તો ઈવીએમ એકદમ બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. એ હારે છે તો તરત જ ઈવીએમમાં પ્રોબ્લેમ આવે છે. કે કર્ણાટકમાં જીતે છે વિધાનસભામાં તો ઈવીએમ સારા છે, એ લોકસભામાં હારે છે તો ઈવીએમ ખરાબ થઈ જાય છે. એમને કોઈ કહો ઈવીએમમાં પ્રોબ્લેમ નથી, એ એમના મગજમાં પ્રોબ્લેમ છે. એમના મગજની જે ચીપ છે, એમના મગજની ચીપ ખરાબ થઈ ગઈ છે. એમના મગજની ચીપને બદલવી પડશે. જે શિવસેનાના લોકો છે, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના, એમણે તો એમ કહ્યું કે અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ અને અદાણીએ મળીને ઇલેક્શન કમિશનને ખરીદી લીધું. જુઓ, એ એટલા બોખલાયેલા છે કે કંઈ પણ કહી શકે છે. મેં તો એમ કહ્યું કે એ તો એમ પણ કહી શકે છે કે જે મહારાષ્ટ્રની ચૂંટણીમાં બીજેપી જીતી એમણે ટ્રમ્પ પાસે મશીન બદલાવ્યા છે, અને એ પણ કહી શકે છે, કહેવા માટે કંઈ પણ કહી શકે છે. તમે બરાબર કહો છો. અખિલેશ યાદવે કહ્યું છે કે બીજેપીના લોકો જ્યારે બૂથ પર જાય છે તો એક એવું મશીન લઈને જાય છે, જો કોઈનો વોટ ના હોય તો એ મશીનમાંથી ઇલેક્શન કાર્ડ કાઢી નાખે છે, એ મશીનમાંથી આધાર કાર્ડ કાઢી લે છે. એ કહે છે અમને પણ આવું મશીન અપાવો. મને એવું લાગે છે કે અહીંથી બટાકા નાખો, અહીંથી સોનું. આ રાહુલજીની યુએસપી છે. હવે આ યુએસપી અખિલેશજી સુધી પણ જતી રહી. અખિલેશજી તો સારા હતા, આવા નતા. એ પણ આવી વાતો જો કરશે તો પછી ભગવાન માલિક છે આવા નેતાના, અમારા દેશમાં રહેશે તો શું થશે આ દેશને? ઇલેક્શન પર હું તમારી વાત માની લઉં છું કે આ લોકો જે કહી રહ્યા છે એ સાચું નહીં હોય. ઈવીએમની વાત, વોટ વધારવાની વાત. પણ એ તો સાચું છે કે જ્યારે તમારી સરકાર બની નહોતી રહી તો તમે 80 કલાક માટે મુખ્યમંત્રી બન્યા હતા અને તમે કાકા શરદ પવાર પાસેથી ભત્રીજા અજીત પવારને ચોરી લીધા હતા. જો એ જે 80 કલાકની સરકાર હતી એ કાકા શરદ પવારજી સાથે વાત કરીને અમે લોકોએ નક્કી કર્યું હતું, કારણ કે જે સમયે અમારા ધ્યાનમાં આવ્યું કે અમારી સાથે ચૂંટાઈને આવેલા ઉદ્ધવ ઠાકરેજીએ અમારી પીઠમાં ખંજર ઘોંપ્યું છે અને એ અમારી સાથે નથી આવી રહ્યા, એ સમયે કાકાજીએ અમારી પાસે દૂત મોકલ્યા. એ દૂતોએ એ કહ્યું કે અમે તમારી સાથે આવવા તૈયાર છીએ. તો અમને લોકોને લાગ્યું કે હવે આ સમય છે કે જો આપણી સાથે ગંદી રાજનીતિ થઈ રહી છે, આપણને સમાપ્ત કરવામાં આવી રહ્યા છે, તો જીવતા રહેવાની જરૂર છે. એટલે અમે કાકાજી સાથે વાત કરી. કાકાજીએ બધી વસ્તુ નક્કી કરી. કાકાજીના કહેવા પર જ અમે લોકોએ બધા નિર્ણયો કર્યા છે. ખબર નહીં કાકાજીને કેમ પલટી ગયા. કાકાજી પલટી ગયા પણ ભત્રીજાજી નથી પલટ્યા. તો ભત્રીજાજીએ કહ્યું કે કાકાજી પલટી ગયા પણ હું તમારી સાથે છું. તો ભત્રીજો અમારી સાથે આવી ગયો તો અમે લોકો શપથ લઈ લીધી. જો કે અમે 80 કલાકમાં અમારી શપથ પણ પતી ગઈ અને અમે રાજીનામું પણ આપી દીધું. પછી તો શરદ પવાર કહી રહ્યા હતા એમણે એટલે સરકાર બનાવી જેથી રાષ્ટ્રપતિ શાસનને હટાવી શકાય અને પછી કોંગ્રેસ અને એનસીપી અને શિવસેનાની ગઠબંધનની સરકાર બની શકે. રાષ્ટ્રપતિ શાસન કેમ લાગ્યું? લાગવાની જરૂર જ નહોતી. શરદ પવારજીએ શરત રાખી અમારી સામે કે જો આપણે આ પ્રકારની ગઠબંધનની સરકાર તૈયાર કરવી છે તો મારે એકદમ યુટર્ન લેવું મુશ્કેલ છે. તમે રાષ્ટ્રપતિ શાસન લગાવો, એના પછી હું મહારાષ્ટ્રની મુલાકાત કરીશ અને મુલાકાત કર્યા પછી
હું એમ કહીશ કે મહારાષ્ટ્રને એક મજબૂત સરકારની જરૂર છે. મહારાષ્ટ્રના લોકો ફરીથી ચૂંટણી નથી ઈચ્છતા. મહારાષ્ટ્રના લોકોની એ ઈચ્છા છે કે બીજેપી અને એનસીપી મળીને સરકાર બંનેને, અને પછી અમે સરકાર બનાવીશું. અને એટલે અમે લોકોએ મેં રાજીનામું આપ્યું જેથી રાષ્ટ્રપતિ શાસન લાગી શકે. અને બધી રાષ્ટ્રપતિ શાસન એમ જ નથી લાગતું. રાજ્યપાલજીએ બધાને પત્ર લખ્યો કે તમે બનવા ઈચ્છો છો, તમે બનવા ઈચ્છો છો, તમે બનવા ઈચ્છો છો સરકાર. અમે કહ્યું નહીં. આવો જ એક પત્ર આ શરદ પવારજીની પાર્ટીને પણ લખ્યો, અને શરદ પવારજીની પાર્ટીનો જવાબ મારા કોમ્પ્યુટર પર ટાઈપ થયો કે અમે નથી બનવા ઈચ્છતા અને તમે રાષ્ટ્રપતિ શાસન લગાવો. કારણ કે એમની સાથે મળીને અમે આ કર્યું હતું. એટલે રાષ્ટ્રપતિ શાસન જે લાગ્યું એમના કહેવા પર લાગ્યું હતું, અને એના પછી એ ખબર નહીં કેમ બદલાઈ ગયા. એમના બદલાવાના કારણે અમારા લોકોની સરકાર જતી રહી. જો તમે આટલા અનુભવી નેતા છો, શરદ પવાર પર ભરોસો કરી લીધો? એ તો પોતે પોતાના પર ભરોસો નથી કરતા. નહીં, જો શું છે કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે માણસને બદલાય પણ છે. તો અમને લાગ્યું કે ચાલો હવે આમની સાથે વાતચીત આટલી થઈ રહી છે, સારી વાતચીત થઈ રહી છે, તો આને આગળ લઈ જઈએ. હા, એ વાત છે કે એમણે જે પોલિટિક્સને ઘણીવાર એમની પર્સનાલિટી સાથે જોડાવવું છે, તો લોકો કહે છે કે શરદ પવારજી જો મુંબઈ જવા ઈચ્છતા હોય તો કોલકાતાનો બોર્ડિંગ કાર્ડ બતાવે છે. તો એ જ રીતનું આ થઈ ગયું છે. હવે એ પણ કહેવાય છે કે તમે એટલી ઉતાવળમાં હતા ફરીથી મુખ્યમંત્રી બનવા માટે કે તમે એમના પર ભરોસો કરી લીધો, અને એના પછી તમે અજીત પવારને તમારી સાથે લઈ લીધા. એ અજીત પવાર જેમના વિશે મોદીજીએ પબ્લિક મિટિંગમાં કહ્યું હતું કે 17 લાખ કરોડ રૂપિયાના ઘોટાળા એમણે કર્યા છે. જો પહેલી વાત તો એ છે કે એનસીપીની સાથે આપણે ક્યારેય પણ સમજૂતી નથી કરવા ઈચ્છતા, નહોતા કરવા ઈચ્છતા. સાફ કહું છું, અમે નહોતો કરવા ઈચ્છતા. અને અમારી આઈડિયોલોજી પણ અલગ હતી. પણ રાજનીતિમાં એક સમય એવો આવે છે જે સમયે તમારે રેલેવન્ટ રહેવું પડે. અને જ્યારે અમે પૂરી મહેનતથી શિવસેનાને સાથે લઈને, ઉદ્ધવજીને સાથે લઈને એમની પણ પાર્ટીને ચૂંટીને લાવ્યા, પોતાની પણ પાર્ટીને ચૂંટીને લાવ્યા, અને એના પર જ ઉદ્ધવજીએ અમારી સાથે જે સમય દગો કર્યો, એ સમયે અમે નક્કી કરી લીધું કે જો પ્રકારનું એલાયન્સ કરીને જો અમને ઇરિલેવન્ટ બનાવે છે, તો આપણે રિલેવન્ટ રહેવું જરૂરી છે. અને રિલેવન્ટ રહેવા માટે રાજનીતિમાં ક્યારેક ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે. અને એટલે અમે કોમ્પ્રોમાઇઝ કર્યા. હું માનું છું કે આ કોમ્પ્રોમાઇઝ છે, અમે આ કર્યું છે કોમ્પ્રોમાઇઝ. પણ હું એક વાત કહું છું કે અમે કોમ્પ્રોમાઇઝ કરીને આ સરકાર બનાવી, પણ અમારી આઈડિયોલોજી છોડી નહીં. અમે અમારી આઈડિયોલોજી પર અડગ છીએ. એ જ આઈડિયોલોજી સાથે સરકાર બનાવી, આગળ પણ ચલાવીશું. એ સમયની માંગ હતી કે કારણ કે આ પણ એક પ્રકારનું યુદ્ધ છે. યુદ્ધમાં તમે જો રિલેવન્ટ નહીં રહેશો તો સમાપ્ત થઈ જશો, અને કોઈ તમને સમાપ્ત કરી રહ્યું છે અને તમે શાંતિથી જોઈ રહ્યા છો, એવું યુદ્ધ નથી થતું. એટલે અમે નિર્ણય લીધો. હા, મેં ભૂમિકા ઘણી વાર રાખી છે કે અમે જીવનમાં એનસીપીની સાથે નહીં જઈશું, પણ ભૂમિકા બદલવી પડી અને મેં બદલી ભૂમિકા. હું તમારી એ વાત માટે પ્રશંસા કરીશ કે તમે માની રહ્યા છો. કોઈ રાજનીતિમાં માનતું નથી કે મેં સમજૂતી કરી હતી. બધા એના ગોળ ગોળ જવાબ આપે છે. તમે સીધી સીધી વાત કહી, પણ તમે એ પણ તો જોશો ને કે જેની વિરુદ્ધ ઈડી ઇન્ક્વાયરી કરી રહી હતી, જેના વિરુદ્ધ સીબીઆઈ ઇન્ક્વાયરી કરી રહી હતી, જેમની વિરુદ્ધ ઇન્કમ ટેક્સની ઇન્ક્વાયરી થઈ રહી હતી, તો આ બધી એજન્સીઝ ખોટી સાબિત થઈ ગઈ. જુઓ, પહેલી વાત તો તમે એ જોઈ લો કે જે અમારી સાથે આવ્યા અને એમની વિરુદ્ધ કોઈ ઇન્ક્વાયરી થઈ રહી છે, એવી એક પણ ઇન્ક્વાયરી અટકી નથી. તમે જોયું હશે ઘણા લોકોની પ્રોપર્ટી અમારી પાર્ટી સાથે આવ્યા બાદ પણ અટેચ થઈ. તો એવું તો થયું નથી કે બીજેપીની સાથે આવ્યા અને ઇન્ક્વાયરી અટકી ગઈ. કે હું એક વાત કહું છું તમને કે મોદીજીની સરકારમાં ભાઈ છે કે શત્રુ છે એ જોવાતું નથી. એકવાર ત્યાં જે નક્કી કરી લીધું એ થાય જ છે. એટલે આ લોકો જે અમારી સાથે આવ્યા એ અમારું પોલિટિકલ કોમ્પ્રોમાઇઝ હતું, પણ એમનામાંથી જેમના પર ઇન્ક્વાયરી ચાલતી હતી, આજે પણ ચાલતી હતી, અમુકની પ્રોપર્ટીઝ આજે પણ જપ્ત થઈ ચૂકી છે, અમારી સાથે આવ્યા પછી પણ જપ્ત થઈ ગઈ છે, અને જ્યુડિશિયલ પ્રોસેસ ચાલી રહી છે. જો જ્યારે તમે આટલી સાફ સાચી વાત કહો છો, તો એ પણ જણાવી દો કે અજીત પવાર સાથે ડીલ તો થઈ હશે ને કે તમારા કેસીસ દબાવી દઈશું.
આમ જ થોડું કોઈ કેમ હું આવી તમને જશે? કેમ કે તમે મારા જેટલું જ મોદીજીને જાણો છો, મોદીજી ડીલ કરવા વાળાઓમાંથી નથી અને મોદીજીની પાર્ટીનો કોઈ વ્યક્તિ ડીલ નહીં કરી શકે. અજીત પવારજી અમારી સાથે આવ્યા વગર કોઈ શરતે, અને જે જ્યુડિશિયલ પ્રોસેસ છે એમાં કોઈ દખલગીરી કરવામાં નહીં આવે. જે જ્યુડિશિયલ પ્રોસેસ ચાલી રહી છે એ ચાલશે. તો હવે પછી તો લોકો એમ કહેશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી તો વોશિંગ મશીન છે, એમાં આવ્યા, ધોવાયા, સાફ સુથરા થઈને પાછા. આનું ઊંધું પણ કહી શકાય છે. જ્યારે લોકો ત્યાં રહે છે તો બધા કહે છે કે સારા જ છે, સારા જ છે, સારા જ છે. અમારી પાસે આવ્યા પછી કહે છે કે વોશિંગ મશીનમાં જતો રહ્યો છે. અરે તમારી પાસે હતો ત્યારે તો તમને સારો લાગતો હતો, તમે એને પપ્પીઓ પણ કરતા હતા, ઘડે પણ લગાવતા હતા, અને અમારી પાસે આવી ગયો તો કહો છો કે વોશિંગ મશીન. તો બંને તરફથી આને જોઈ શકાય છે ને. પણ અમે કોઈને ધોઈશું નહીં, અને ધોઈશું તો બરાબર રીતે ધોઈશું. તો હવે વાતમાં એ પણ કહી દો કે આ કાકા ભત્રીજા શરદ પવાર, અજીત પવાર સાથે આવવાના છે. જુઓ, આ તો કાકાને ભત્રીજો જ કહી શકે છે. બેગની શાદીમાં અબ્દુલ્લા દીવાના કેમ બનું હું? એ તો એ જ કહે છે ને. અહીં વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં દેવેન્દ્ર ફડણવીસ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. હું એવું નથી માનતો કે કોઈ મંત્રતંત્ર કરીને કોઈ ખુરશી મેળવી શકાય કે કોઈને હટાવી શકાય. પછી તો ચૂંટણીની જરૂરત જ નહોતી. ઇલેક્શન કમિશનની જગ્યાએ તંત્ર કમિશન બેસાડી દે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालतમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ છે કે તેઓ પાર્ટીઓ તોડવામાં મહારથી છે. હવે ઉદ્ધવ ઠાકરેને જ્યારથી તમે મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા છે, એમની પાર્ટી તોડી છે, એ લોકોને કહે છે કે બીજેપી વાળાઓને ત્યાં લગ્ન હોય તો પણ નહીં જતા, અને પોતાના લગ્નમાં એમને બોલાવતા નહીં, કેમ કે આવશે અને પછી જે બ્રાઇડ છે એને લઈને ગાયબ થઈ જશે અને કોઈ બીજાના લગ્નમાં જતા રહેશે. જો એમની સાથે પ્રોબ્લેમ એ છે કે કોઈનાય લગ્નમાં જતા રહે તો પણ એમને એવું લાગે છે કે એ જ વરરાજા છે. એમને એટલું અટેન્શન જોઈએ છે જેટલું વરરાજાને વરરાજા કરતાં વધારે. સૌથી અગત્યની વાત એ છે કે ઉદ્ધવજીની પાર્ટી સાથે સૌથી પહેલા કોણે તોડી? શરદ પવારજીએ તોડી. 1992માં જ્યારે શિવસેના પ્રમુખ શ્રી બાલા સાહેબ ઠાકરેજી જીવિત હતા અને પૂરી તાકાત સાથે એ સમયે વિરોધ કરતા હતા, એ સમયે સૌથી પહેલા ઉદ્ધવજીની કે બાલા સાહેબજીની પાર્ટી શરદ પવારજીએ તોડી. ભુજબલજીની સાથે 13 લોકો જતા રહ્યા. હવે એ જ શરદ પવારજીની સાથે અલાયન્સ કરીને ઉદ્ધવજી મુખ્યમંત્રી બન્યા. અને જો એમની જે પાર્ટી તૂટી પછી એમની પાર્ટી હોય કે શરદ પવારજીની પાર્ટી હોય, એને માટે તેઓ અમને બ્લેમ નહીં કરી શકે. એનું કારણ તમને જણાવું છું કે એકનાથ શિંદેજીએ એ કટ્ટર બાલા સાહેબ ઠાકરેના શિવસૈનિક હતા. કટ્ટર. એ કોઈ ક્યારે પણ પાર્ટીની બહાર નીકળતા નહોતા. પણ જે સમયે જ્યારે એમને ખ્યાલ આવ્યો કે ઉદ્ધવજી આદિત્ય ઠાકરેને નેતા બનાવવા માટે એમની પાંખ કાપી રહ્યા છે, બધા પ્રકારના કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે, અને એ જે ખાતાના મંત્રી હતા એની મીટિંગ પણ આદિત્ય ઠાકરે લઈ રહ્યા છે, તો એમના ધ્યાનમાં આવ્યું કે એક તરફ, કેમ કે અમે આઈડિયોલોજી છોડી દીધી છે, બાળા સાહેબનું હિન્દુત્વને તમે બતાવી નહીં શકો, ત્યાં માર ખાઈ રહ્યા છે, અને બીજી તરફ અમારી પાંખ કપાઈ રહી છે. તો જ્યારે એમને ધ્યાનમાં આવ્યું કે જો હું એક્ટ નહીં કરીશ તો હું રાજનીતિમાં સમાપ્ત થઈ જઈશ, એ સમયે આ બધા મળીને બહાર આવ્યા. તો આ એમની મહત્વાકાંક્ષા છે. એવું જ એનસીપીમાં થયું. એનસીપીમાં આટલા વર્ષોથી શરદ પવારજીના ઉત્તરાધિકારીના રૂપમાં અજીત પવારને જોવામાં આવતું હતું, પણ પાછલા અમુક વર્ષોથી સુપ્રિયાજીને પુશ કરવામાં આવ્યું છે,
કે સુપ્રિયાજીને ઉત્તરાધિકારી રૂપમાં દેખાડવામાં આવ્યા છે. અને ધીરે ધીરે દરેક કેસમાં અજીત પવારને વિલન તરીકે દેખાડવામાં આવ્યું. એટલે કે જે મારી સાથે અજીત પવાર જે શપથ અમે 80 કલાક માટે લીધી, એ શરદ પવારજીએ આખું ઇનિશિએટ કર્યું હતું. અજીત પવારને સામે કર્યું, પાછળથી ખુરશી ખેંચી લીધી. આવું જ જે સમયે શરદ પવારજીએ અત્યારે વચ્ચે રાજીનામું આપ્યું હતું, એ સમયે આ નક્કી થયું હતું કે રાજીનામું આપશે અને આ બંનેને પાર્ટી સોંપશે. એ માટે અજીત પવાર સામે આવી ગયા અને પાછું એમણે રાજીનામું ખીંચી લીધું અને અજીત પવારજીને વિલન બનાવી દીધા. તો એક પ્રકારે અજીત પવારજીને પણ આ ધ્યાનમાં આવ્યું કે હવે આની આગળ મારી રાજનીતિ નથી જવાની, મને સમાપ્ત કરી દેવામાં આવશે. હવે ધીરે ધીરે મને એ પ્રકારે વિલન બનાવવામાં આવી રહ્યું છે કે હું મારી પાર્ટીમાં નહીં રહી શકીશ. એ સમયે તે બહાર આવ્યા. તો આ બંને જે પાર્ટીઓ તૂટી છે એમની આંતરિક મહત્વાકાંક્ષાને કારણે તૂટી છે. જુઓ દેવેન્દ્રજી, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. બધી મશીનરી, પોલીસ, ઇન્ટેલિજન્સ બધું એમની પાસે હતું. એમની નાક નીચેથી એમએલએ કાઢીને લઈ ગયા. જો એનું કારણ શું છે કે ઉદ્ધવજીનો આ એમએલએ સાથે કનેક્ટ સમાપ્ત થઈ ગયો હતો. ઉદ્ધવજીના એમએલએસ ઉદ્ધવજીને મળી પણ નહોતા શકતા. એ ઘણીવાર એમના ગેટથી પાછા ફરતા હતા. તો એમનામાંના એટલે કે કારણે એમનામાંથી ઘણા લોકો એવા હતા જે વર્ષોથી બાળા સાહેબ ઠાકરે સાથે રહેતા હતા કે એમની સાથે કે એમના નેતૃત્વમાં કામ કર્યું છે, કટ્ટર હિન્દુત્વવાદી છે. અને ઉદ્ધવજીએ એક પ્રકારે તૃષ્ટિકરણની નીતિ શરૂ કરી દીધી. જે પ્રકારે કોંગ્રેસ પાર્ટી તૃષ્ટિકરણ કરે છે એના કરતાં વધારે તૃષ્ટિકરણ ઉદ્ધવજી કરી રહ્યા હતા. તો આ સફોકેટ થઈ રહ્યા હતા કે આ લોકો સમજી નહોતા શકતા કે આગલી ચૂંટણીમાં લોકોની સામે શું લઈને જઈશું. તો આ સફોકેશન એ બધાને સાથે લઈને આવ્યું. અને ઉદ્ધવજી તો જે માળે રહી રહ્યા હતા, જમીન દેખાતી નહોતી, જમીનથી નીકળી ગયા હતા એ લોકો. પણ તમે સપોર્ટ તો કર્યો હશે, મદદ તો કરી હશે. એના અમે- વગર તો ક્યાંથી કાઢી શકે? જો અમે રાજનીતિમાં છીએ, રાજનીતિમાં તો અમે માત્ર લખોટીઓ રમવા માટે તો નથી આવ્યા ને. તો જ્યારે એ નીકળ્યા તો અમને તો એમાં ઓપોર્ચ્યુનિટી દેખાઈ. તો નીકળ્યા તો અમે એમને સંપર્ક કર્યો હતો અને જે અમે કરી શકતા હતા એ અમે કર્યું. બાકી એમના સ્પ્લિટ થવામાં અમારો હાથ નથી. સ્પ્લિટ થયા પછી અમારી પાસે પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી હતી, અમે એને એન્કેશ ઉદ્ધવજી કહે છે તમે શું કર્યું? એ કહે છે દેવેન્દ્ર ફડણવીસે મને ખુરશીથી હટાવવા માટે કાળો જાદુ કર્યો. દેવેન્દ્ર ફડણવીસે ભેંસ કાપી, લીંબુ કાપ્યા, મરચા સળગાવ્યા, તંત્ર મંત્ર કર્યા. જો આ બધી વસ્તુઓ એ જ બોલી શકે છે જે પોતે કરે છે. હું મંત્રમાં વિશ્વાસ કરવા વાળો માણસ છું, તંત્રમાં વિશ્વાસ કરવાનો માણસ નથી. હા, જો કોઈ પૂજા કરવી છે તો કોઈ વ્યક્તિના કુવિચાર એના મગજમાંથી નીકળી જાય એવી પૂજા જરૂર કરીશ. પણ હું એ નથી માનતો કે કોઈ મંત્ર અને તંત્ર કરીને કોઈ ખુરશી મેળવી શકાય છે, કોઈને હટાવી શકાય છે. પછી તો ચૂંટણીની જરૂર રહેતી જ નથી ને. ઇલેક્શન કમિશનની જગ્યાએ તંત્ર મંત્ર લગાવી દો. જે સૌથી સારા તંત્ર કરતે એને જે સૌથી વધારે ભેંસ કાપતે એ ચીફ મિનિસ્ટર બનતા. પણ એ સાચું નથી કે બધા એમએલએઝને આસામ લઈ ગયા હતા, કામાખ્યા દેવીના મંદિર લઈ ગયા હતા, ત્યાં સોગંદ અપાવ્યા હતા, લોહીના તિલક લગાવીને કે છોડશો નહીં. જો આ બધી અફવાઓ છે, આ અસમમાં બધા ગયા હતા, બિલકુલ ગયા હતા. અને અસમમાં ગયા પછી કામાખ્યા મંદિર જવાની બધાની ઈચ્છા થાય છે. ભાઈ બધા જે એમએલએસ હતા એ કામાખ્યા મંદિરમાં ગયા, બધાની સાથે ગયા. કેમેરા પર બધું દેખાઈ રહ્યું છે. મંદિરમાં ગયા છે, મંદિરમાં દર્શન લીધા છે, પાછા આવ્યા. ક્યાં લોહી છે, ક્યાં તિલક છે, કંઈ નથી. આ તો બધી વાતો આવી રીતે બનાવવામાં આવે છે. તો નિશ્ચિત રૂપે કામાખ્યા મંદિરમાં દર્શન એમણે કર્યા, પણ એ જ કોઈને લોહીના તિલક નહોતા. હા, એ વાત અલગ છે કે એમને જો કોઈ અમુક લોકો લોહીના આંસુથી રડી રહ્યા હતા. શું એ સાચું છે કે દેવેન્દ્ર ફડણવીસ લોંગ કોટ પહેરીને, કાળા ચશ્મા પહેરીને, હેટ લગાવીને શેરલોક હોમ્સ બનીને મળવા જતા હતા? જો આવો હું એકાદ વાર ક્યાંક ગયો હોઈશ, પણ એ થયું એવું કે આમ જ કોઈ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો અને મારી પત્ની તો તમે જુઓ જ છો એમની પબ્લિક પ્રોફાઇલ કેવી છે, મજાકમાં કોઈ વસ્તુ બોલી દેતી હતી. તો એમણે એવું કહી દીધું
કે હા મને પણ ખબર નથી અને મને પણ ખબર નહોતી કે આ ક્યાં જઈ રહ્યો છે, કંઈક પહેરીને કંઈક જઈ રહ્યો છે, બસ એના એક ન્યૂઝ બની ગઈ કે દેવેન્દ્ર ફડણવીસ લોંગ કોટ પહેરીને જતા રહેતા. ઉદ્ધવ ઠાકરે એમ કહે છે કે નારાજગી કોઈ નહોતી. એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ પાસે, અમિત શાહ પાસે, બીજેપી પાસે ખોખા લીધા. 50-50 લાખ રૂપિયા એક MLA પર ખર્ચો થયો. ઉદ્ધવજી એટલા ફ્રસ્ટ્રેટેડ છે કે એમને દરરોજ નવી વાર્તા સૂઝે છે, રોજ કંઈક નવું સપનું આવે છે, રોજ નવું બહાનું બનાવે છે. ઉદ્ધવજી એ વાતને એકનોલોજ નથી કરવા માંગતા કે એમના MLA સાથે એમનો કનેક્ટ સમાપ્ત થઈ ગયો છે. નહીં તો મને જણાવો, ઉદ્ધવજી પાસે ખોખાની અછત છે? નથી. આ ખોખાનો કોઈ વિષય જ નથી. આ બધા લોકો જે રીતની ત્યાં વ્યવસ્થા હતી એ વ્યવસ્થાથી એ પ્રતાડિત છે. એટલે જો આજ રાજનીતિમાં કોઈ એટલું રિસ્ક નથી લેતું, કારણ કે તમે ગમે તેટલા પણ ખોખા આપી દેશો ત્યારે પણ જો આ પ્રકારનું કોઈ કામ તમે કુકર્મ કરો છો તો ફેલ થઈ જશે, તમારી પોલિટિકલ લાઈફ સમાપ્ત થઈ ગઈ. પણ આ બધા લોકો ચાર્જ હતા, આ બધા લોકો એકત્રિત હતા અને એમાં લાસ્ટ નેલ ઇન કોફિન શું હતું ખબર છે? જ્યારે વિધાન પરિષદની ચૂંટણી થઈ અને એ ચૂંટણીના સમયે દરેકને કહેવાય છે ને કે કોને વોટ આપવાનું છે, એક એકને અંદર બોલાવીને અને ગુટના નેતા એકનાથ શિંદે અને એમને કહ્યું કે બહાર બેસો અને કોઈ કન્સલ્ટન્ટના માણસને અંદર બેસાડ્યો અને એ સમજાવીને કહી રહ્યો હતો કે કઈ રીતે વોટ આપવાનું. એ સમયે મને એવું લાગે છે કે જે અપમાન થયું એ દિવસે શિંદેજી નિર્ણય લીધો હતો. વોટિંગ થયું, બધાને એકત્રિત કર્યા, એમણે કહ્યું કે આ શું છે, આ કઈ રીતનું અપમાન થઈ રહ્યું છે. જો મારા ઉપર એમને આટલો પણ વિશ્વાસ નથી કે કોઈ કન્સલ્ટન્ટને બેસાડે છે અને જ્યારે કે આ નિયમ છે કે જે ગુટનો પ્રમુખ હોય છે, એ વિધાનમંડળનો નેતા હોય છે, એ નેતા બેસે છે, મને બહાર બેસાડ્યો છે અને કોઈ 20-25 વર્ષનો કોઈ છોકરો બેસાડી દીધો છે કન્સલ્ટન્ટનો અને એ સમજાવી રહ્યો છે કે તમારા પર આટલો વિશ્વાસ નથી, તો હવે રહીને ફાયદો શું છે? તો એ તરત નીકળી ગયા. તો એકનાથ શિંદે તમારો ક્યારે સંપર્ક કર્યો? એકનાથ શિંદે જ્યારે મહારાષ્ટ્રની બોર્ડરથી બહાર જતા રહ્યા ત્યારે એમણે મારો સંપર્ક કર્યો. એમણે કહ્યું હું નીકળી ચૂક્યો છું. મેં કહ્યું હું છું, ચિંતા નહીં કરતા, નીકળો. અને એ નીકળી ગયા. હવે જુઓ, એ નીકળી ગયા, જાન તૈયાર થઈ ગઈ, ઘોડી આવી ગઈ, ઘોડીને ચણા પણ ખવડાવી દીધા. વર દેવેન્દ્ર ફડણવીસે બનવાનું હતું પણ શિંદેજી બેસી ગયા ખુરશી પર. ને જુઓ, આ વાત હું ઘણા સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે જે સમયે આ બધી વસ્તુઓ થઈ અને એ ધ્યાનમાં આવ્યું કે હવે સરકાર જશે, એ સમયે પહેલા જ દિવસે નક્કી હતું કે શિંદેજી આટલી હિંમત સાથે આ બધું જે કામ કર્યું છે એ સમયે એમને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ, કારણ કે એમની સાથે જે લોકો આવ્યા છે એમને પણ કોન્ફિડન્સ મળવો જોઈએ. એટલે પહેલા દિવસથી નક્કી હતું કે મુખ્યમંત્રી શિંદેજી જ બનશે. એમાં કોઈ બેમત નહીં હતા, એમાં કોઈ મારા મનમાં પણ શંકા નથી. ઉલટાનું, તમે જો મારા નેતાઓને પૂછશો તો મેં જ સૌથી પહેલા પ્રસ્તાવ રાખ્યો હતો કે આપણે શિંદેજીને મુખ્યમંત્રી બનાવીએ તો આ સરકાર મજબૂતીથી ચાલશે, કારણ કે જે લોકો છે એમને પણ તો કોન્ફિડન્સ મળવો જોઈએ. અમારા નેતાઓને કહ્યું કે હા, સરપ્રાઇઝિંગ મારા માટે એ હતું કે એ સમયે હું એ માનતો હતો કે હું સરકારની બહાર રહીશ, પણ મારી પાર્ટીએ નિર્ણય કર્યો કે જો સરકાર ચલાવવાની છે તો આપણો મુખ્ય માણસ પણ અંદર જોઈએ. એ સમયે થોડું મને અટપટું લાગ્યું, પણ પછી મને એ ધ્યાનમાં આવ્યું કે મારા નેતાઓનો નિર્ણય સાચો હતો, કારણ કે સરકાર અંદર રહીને જ ચાલે છે, બહારથી નહીં ચાલી શકે. અને હું અંદર ગયો એટલે મજબૂતી સાથે આ સરકાર ચલાવી શક્યો અને ફરીથી ચૂંટાઈને આવી શક્યો. પણ હવે જ્યારે ચૂંટણીઓ થઈ તો શિંદેજીને ઘણી આશા હતી કે એમને ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવશે, તમે ફરી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનશો. શિંદેજી રાજનીતિને સમજે છે. જ્યાં 145 મેજોરિટી માટે જરૂરી હોય છે, 145ના ચાલતા એકલા બીજેપીના 137 સીટો ચૂંટાઈને આવી, તો શિંદેજી એ સમજતા હતા કે ભાઈ જે પાર્ટીના પોતાની એકલાની તાકાત પર આટલી મેજોરિટી આવી, એ પાર્ટી જો હવે પોતાનો ચીફ મિનિસ્ટર નહીં બનાવશે તો એના કાર્યકર્તામાં પણ એક પ્રકારનો ખોટો સંદેશ જશે. તો જ્યારે આ બધું થયા બાદ અમે લોકો અમારા વરિષ્ઠ નેતાઓ સાથે બેઠા હતા, તો એ સમયે અમારા વરિષ્ઠ નેતાઓએ જ્યારે અમને કહ્યું કે ભાઈ
ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી બનશે તો શિંદેજીએ 1 મિનિટમાં હા કહી. શિંદેજીએ ક્યારે પણ એમાં ના નથી કહી. એમણે કહ્યું કે હા, હું સમજુ છું, તમારી આટલી મોટી સીટો આવી છે તો ભારતીય જનતા પાર્ટી ડિઝર્વ કરે છે, તમે કરો. હવે શિંદેજી તો કહે છે મને હલકામાં નહીં લેતા, હું ટાંગો પલટાવી દઈશ. એ મને નથી કહી રહ્યા, એ ઉદ્ધવજીને કહી રહ્યા છે. એમનો ટાંગો પલટી નાખવાનો એમને કહે છે. ના, એમનો ટાંગો તો ઘણો પહેલા પલટી ચૂક્યો. એમનું તો બધું ઘોડો પણ ભાગી ગયો. હવે તો એ આ વાળા ટાંગામાં છે. નહીં, હજુ વારંવાર એમને જ કહેતા રહે છે. હજુ પણ એ ક્યારેક ક્યારેક હલકામાં લઈ લે છે. શિંદેજીને તો યાદ અપાવે છે કે હજુ પણ ટાંગો પલટી દેવાની મારી તાકાત છે. જો આજકાલ અમે તો એ સાંભળીએ છીએ કે શિંદેજી નારાજ છે એટલે તમે ઉદ્ધવજીને ઓફર આપી રહ્યા છો અહીં આવી જાઓ. પહેલી વાત તો શિંદેજી બિલકુલ નારાજ નથી અને અમારી આજે સરકાર છે 5 વર્ષ પૂરી તાકાત સાથે કામ કરશે, કોર્ડિનેશનમાં કામ કરશે, સારી રીતે કામ કરશે. મહારાષ્ટ્રને અમે વિકાસ તરફ લઈ જશું. જ્યાં સુધી ઉદ્ધવજીનો સવાલ છે તો હું કહેવા ઈચ્છું છું કે અમે લોકો વિધાનસભામાં હું ભાષણ આપી રહ્યો હતો એ સમયે કેમ એ વિધાનસભા પરિષદની જે વિપક્ષી નેતા છે એમનો વિદાય સમારંભ ચાલી રહ્યો હતો તો એમાં થોડી ઠટ્ટા મશ્કરી ચાલતી હતી. તો ત્યાં બેઠા બેઠા અમારી સામે ઉદ્ધવજી બેસે છે પણ એમણે બેઠા બેઠા કહ્યું કે તમે જ અહીં આવી જાઓ, આ સીટ ખાલી થઈ રહી છે. તો મેં કહ્યું કે 5 વર્ષ સુધી ત્યાં આવવાનો સવાલ થતો જ નથી, અમે અહીં જ રહીશું. તમને જોઈએ તો તમે અહીંયા આવી જાઓ, બીજો કોઈ વિચાર કરશો તમે એના ઉપર. એવું મેં મજાકમાં કહી દીધું. તો એ કોઈ ઓફર નહોતી આપી મેં, એ તો મજાકમાં કહ્યું હતું મેં. તો એના પર પણ એક ન્યૂઝ બની ગઈ. તો અત્યારે ઓફર પણ કોઈ સવાલ જ નથી. જો અમારે તો જગ્યા નથી. તો હવે તમે જ કહો, 288 લોકોની જે એક એસેમ્બલી છે એમાં 232 લોકો અમારી પાસે છે, બાકીના કોઈને લઈને બેસાડશું ક્યાં? જગ્યા જ નથી બચી. જો જગ્યા નથી તો બીજા દિવસે 30 મિનિટ સુધી 1 to 1 બંધ ઓરડીમાં શું વાત કરી રહ્યા હતા તમે? નહીં, ખુલ્લા ઓરડામાં હતા, બંધ નહોતો. એકદમ ખુલ્લા ઓરડામાં ખુલ્લા દિલથી વાત થઈ રહી હતી. એ ડેલિગેશન લઈને મારી પાસે આવ્યા હતા. એ ડેલિગેશનને મેં સાંભળી લીધું. પહેલા એ અને આદિત્ય બંને બેઠા, પછી એમણે એના અન્ય લોકોને બોલાવ્યા. 15 થી 20 મિનિટ સુધી અમે બેસ્યા. મેં ચા પીધી, એમણે આદિત્યએ કોફી પીધી, બાકી એમણે કાંઈ પીધું નહીં. એ પછી વાતચીત કરીને જતા રહ્યા. એ શું વાતચીત કરીને ગયા? 2 વાતો હતી. એક એમનું કહેવું એ હતું કે એ વિધાનસભામાં વિપક્ષના જે નેતા છે એમની પાસે સંખ્યા નથી. તો કહી રહ્યા હતા કે સંખ્યા ન હોવા છતાં અમારા વિપક્ષના નેતાને બનાવો. આ એમનું ડેલિગેશન હતું. અને બીજું, એ એક પુસ્તક મને આપવા આવ્યા હતા, જે પુસ્તકમાં ભિન્ન ભિન્ન લોકોએ ન્યૂઝપેપર્સમાં જે લેખ લખ્યા હતા, 3rd લેંગ્વેજ પર, ત્રીજી ભાષા કઈ હોવી જોઈએ એના પર કે નહીં હોવી જોઈએ, એનું પુસ્તક આપવા માટે આવ્યા હતા. એકચ્યુઅલી જ્યારથી એકનાથ શિંદે અને અજીત પવાર નારાજ થઈને તમારી પાસે આવ્યા છે ત્યારથી એવું લાગે છે કે તમે કોઈના પર પણ આવો જાદુ કરી શકો છો, કોઈ પણ આવી શકે છે. નહીં નહીં, હું એક વાત તમને કહી શકું છું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં મેં એ જરૂર હંમેશા સમજ્યું છે કે ઓપોઝિશનના લોકો મારા વૈચારિક શત્રુ છે કે મારા વૈચારિક વિરોધક છે, એ મારા શત્રુ નથી. એ માટે વ્યવહારિક રીતે મારા બધાની સાથે વ્યવહારિક સંબંધો છે. પણ આનો મતલબ એ નથી કે હવે કોઈ પાર્ટી બદલાશે, હવે આ જ ચાલશે, આ જ કોમ્બિનેશન ચાલશે, આમાં કોઈ બદલાવ નહીં. હવે એવું નહીં થાય કે કોઈ દિવસ શિંદેજીના પેટમાં દુખાવો થશે, એ ઠાણે જતા રહેશે પોતાની સારવાર કરવા માટે? નહીં, મુંબઈ ઘણી સારી હોસ્પિટલો છે અને આજકાલ એમના પેટમાં કોઈ દુખાવો નથી. પબ્લિકમાંથી એક સવાલ હજી લઈ શકું? શું તમને લાગે છે કે ઉદ્ધવ ઠાકરે હવે પાર્ટીથી અલગ થશે, અઘાડી પાર્ટીથી? મહાવિકાસ આઘાડી હા, મહાવિકાસ છોડીને? આઘાડીથી. જો ઉદ્ધવ ઠાકરેજી કંઈ પણ કરી શકે છે, ત્યાં રહી પણ શકે છે, અલગ પણ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેજી એક એવા વ્યક્તિ છે કે જેઓ શું નિર્ણય લેશે એ કોઈ જણાવી નહીં શકે. ઘણી વાર તો મને પણ એવું લાગે છે કે પોતે પણ નહીં કહી શકે કે શું નિર્ણય લેશે, કેમ કે આખરી વખતે નિર્ણય લે છે. તો એ માટે અત્યારે તો મને એવું લાગે છે કે ત્યાં રહેશે, પરંતુ હું પૂર્ણ વિશ્વાસ સાથે નહીં કહી શકું, કેમ કે એમનો નિર્ણય જાતે લે છે. જુઓ, બધી વાતોને જોડીને જોઈએ તો વિધાનસભામાં તમારી મજાક, પછી એકાંતમાં એમની સાથે મીટિંગ, પછી એમનું મહાવિકાસ આઘાડીને વિશે કંઈ કહેવું, તો આનો મતલબ એ છે કે કંઈક તો બની રહ્યું છે દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે નહીં વચ્ચે. જી, એમણે તો કહ્યું કે મહાવિકાસ આઘાડીની નહીં, ઇન્ડિયા આઘાડીની બેઠક થવી જોઈએ. અને ગયા ઇન્ડિયા આઘાડીની બેઠકમાં એમણે ડિમાન્ડ કરી કે ઇન્ડિયા આઘાડી તો આટલા દિવસોથી સુધી મળી નથી, ચૂંટણી આટલી બધી થઈ રહી છે,
તો એમના કહેવા પર તો ઇન્ડિયા જે અલાયન્સ છે એમાં એ જે ઇન્ડિયા અલાયન્સ છે એમાં એમણે બોલાવ્યું, બેઠક બોલાવી અને ઇન્ડિયા અલાયન્સની બેઠકમાં જઈને ત્યાં એમણે બધા કાયદાઓ એટલે વાતચીત કરી, ભાષણ વગેરે કર્યું. તો ઇન્ડિયા અલાયન્સમાં છે. તમે કહો છો કે આવવાવાળા દિવસોમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં કોઈ મોટું ઉથલ-પુથલ તોફાન આવવાની નહીં, શક્યતા અત્યારે તો નથી. મને દેખાઈ નથી રહ્યું. બધા તોફાનો અમે રોકી લીધા છે. જે સમયે હું લીડર ઓફ ઓપોઝિશન બન્યો હતો તો મારી ઘણી બધી મજાક ઉડાવવામાં આવી રહી હતી સામેવાળાઓથી. એ સમયે મેં કહ્યું હતું, मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना, मैं समंदर हूं लौट कर जरूर आऊंगा. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં દેવેન્દ્ર ફડણવીસ પર આરોપો અને સવાલોનો બીજો એક દોર. ચૂંટણી દરમિયાન તમે કહ્યું કે कुत्ता भी पेशाब नहीं करेगा औरंगजेब की पहचान पर. अब तो भगवा लहराएगा पूरे हिंदुस्तान पर. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालत में महाराष्ट्र मुख्यमंत्री देवेंद्र फडणवीस पर आरोप છે કે તેઓ વિભાજન કરવાની રાજનીતિ કરે છે. દેવેન્દ્રજી ઘણા પ્રેમથી તમને દેવા ભાવ કહે છે મહારાષ્ટ્રમાં તમને, અને દેવા ભાવ લોકોને કહે છે કે एक है तो सेफ हैं, યોગી આદિત્યનાથ કહે છે बटेंगे तो कटेंगे. ઇલેક્શન દરમિયાન તમારા વિડીયો ચાલે છે. जागो हिंदू जागो તો કેમ સમાજને વિભાજિત કરવાનું કામ કરો છો? જુઓ, પહેલી વાત તો એ છે કે વિભાજનનો અર્થ શું થાય છે? એકબીજાથી દૂર થઈ જાઓ. હું કહી રહ્યો છું એક સાથે આવો. एक है तो सेफ है. એનો મતલબ સમાજને સાથે લાવવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. આજે ડિવાઝિયો પોલિટિક્સ ચાલી રહ્યું છે. જે પ્રકારે આ અલ્ટ્રા લેફ્ટિસ્ટ માઇન્ડથી આખા સમાજને જાતિ જાતિમાં વિભાજિત કરવાનું કામ આ કોંગ્રેસ પાર્ટીએ અને ઇન્ડિયા અલાયન્સે કર્યું છે, એની વિરુદ્ધ પ્રધાનમંત્રીજીએ નારો આપ્યો. एक है तो सेफ है. એ જ નારાને અમે લોકોની વચ્ચે લઈને ગયા. તો મને લાગે છે કે આ તો એક ઘણી પોઝિટિવ વાત છે. एक है तो सेफ है. એક પોઝિટિવ વાત છે. કોઈ પણ સમાજને આપણે આ જ સંદેશો આપવો જોઈએ. તમે એક રહો, અલગ રહો. ક્યાં કહ્યું અમે? તમે તો કહી રહ્યા છો जागो हिंदू जागो તો મુસલમાન નહીં હા, જાગે? એ સુતા જ નથી. એ સુતા જ નથી. મેં તમારી પેલી કવિતા સાંભળી હતી જેમાં તમે હિન્દુ અને જગાડવાની વાત કહી જો હતી. આ એક એકચ્યુઅલી આ કોઈ મારી કવિતા નથી. આ જે ગીત છે આ રામ જન્મભૂમિ આંદોલનના સમયનું ગીત છે. અને રામ જન્મભૂમિ આંદોલનમાં હું ગયો હતો. એ આંદોલનમાં દરેક સમયે હું હતો. તો જે સમયે રામ મંદિરનું ભૂમિપૂજન થયું એ સમયે મેં આ ગીત ગાયું પાછું આટલા વર્ષો પછી. અને એ રેકોર્ડ થઈને વાયરલ થઈ ગયું. અને ચૂંટણીમાં પણ મેં ચાલ્યું. તમને તો ખબર છે કે આજકાલ રિકોલ તમને વેલ્યુ યાદ હોય છે છે. શું ગીત હતું એ? हाँ, जागो तो एक बार हिंदू जागो तो, जागी थी झांसी की रानी खूब लड़ी पर हार न मानी, मचा दिया संग्राम जागो जागो तो, जागे थे वीर शिवाजी भागे सारे दुश्मन पाजी, चमक उठी तलवार जागो जागो तो, जागे थे गुरु गोविंद प्यारे देश पे अपने लाल थे वारे, लुटा दिया परिवार जागो जागो तो, जागे थे भगत सिंह दीवाने फांसी झूले हार न माने, मचा दिया संग्राम जागो जागो तो. આ કેટલું સરસ ગીત છે. શું ખરાબી છે આમાં? હવે આ ગીતમાં એ પણ લાઈનો છે जागे हैं नरेंद्र भाई 370 को दिया हटा, आतंक का काम तमाम जागो हिंदू जागो तो. બિલકુલ સાચી વાત છે. હવે આમાં ખોટું શું છે? જો આ દેશમાં જ્યારે પણ સમાજ સૂતો એ સમયે કોઈકે સમાજને જગાડ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ જે સમયે આપણા દેશમાં મોટા મોટા રાજા અને રજવાડા આ મુઘલોને આધીન થઈને કામ કરી રહ્યા હતા, એવા સમયે છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું કે નહીં, આપણું સ્વરાજ હોવું જોઈએ, આપણું રાજ હોવું જોઈએ. અને છત્રપતિ શિવાજી મહારાજે જે પ્રકારે બધા સમાજના લોકોને એકત્રિત કરીને એમનામાં સ્વતંત્રતાનો જ્વાર ભર્યો
અને એના પછી સ્વરાજની સ્થાપના કરી. મને એવું લાગે છે કે દરેક કાળમાં કોઈને કોઈ આ રીતે સમાજને જગાડતું રહ્યું છે અને એ જ અમે કહેવાની કોશિશ આ ગીતથી કરી છે. હવે જગાડતા જગાડતા તમે શું કહેવા લાગ્યા એ હું તમને કહું છું. ચૂંટણી દરમિયાન તમે કહ્યું कि कुत्ता भी पेशाब नहीं करेगा औरंगजेब की पहचान पर. अब तो भगवा लहराएगा पूरे हिंदुस्तान पर. થોડું આમાં ખોટું થઈ ગયું છે. થોડું ખોટું થઈ ગયું છે. कुत्ता भी ना पेशाब करेगा औरंगजेब की पहचान पर, अब तो भगवा लहराएगा पूरे पाकिस्तान पर. હિન્દુસ્તાન પર તો ભગવો છે જ. તમે એમ પણ કહ્યું કે જે લોકો ઔરંગઝેબના ફોટાઓ જુએ છે અને દુર્ભાવના ફેલાવે છે, અને આ ઔરંગઝેબની સંતાનો ક્યાંથી જન્મી? બિલકુલ સાચી વાત કહી મેં. જુઓ, ઔરંગઝેબ આપણો હીરો હોઈ જ નહીં શકે. એ તો બહારથી આવેલો લોકો હતા. એ કોઈ આ દેશની માટીથી જન્મેલા લોકો થોડા હતા. અને આ દેશના લોકો પર અસંખ્ય અત્યાચાર ઔરંગઝેબે કર્યા છે. આ દેશમાં ધર્મના નામ પર લોકોની હત્યાઓ ઔરંગઝેબે કરી. આ દેશમાં આપણા મંદિરોને તોડવાનું કામ ઔરંગઝેબે કર્યું. તો આવો ઔરંગઝેબ આપણો હીરો કેવી રીતે હોઈ શકે? એ નહીં હોઈ શકે. ભારતના મુસલમાનોનો પણ એ હીરો નહીં હોઈ શકે. કારણ કે ભારતનો મુસલમાન એ ભલે એમની પૂજા પદ્ધતિ કોઈ પણ હોય, પણ એક જમાનામાં આ ભારતની માટીમાંથી જન્મ્યા છે. આ ઔરંગઝેબની ઓલાદોના માટીના નથી. આ બહારથી આવેલી ઓલાદો છે. એટલે એ આ દેશના હીરો હોઈ જ નહીં શકે. ના હિન્દુના થઈ શકે છે, ના મુસલમાનના થઈ શકે છે. એટલે જે ઔરંગઝેબની વાત કરશે એમની અમે ગાળો આપીશું જ આપીશું. હવે ઔરંગઝેબને તો જમીનની નીચે જઈને 400 વર્ષ થઈ ગયા. પણ મહારાષ્ટ્રમાં તમે મુખ્યમંત્રી છો, તમારી સરકાર છે. તમે કહો છો હિન્દુ એને પસંદ નહીં કરે, મુસલમાન એને પસંદ નહીં કરે, પછી એની કબર કેમ બનાવી છે ત્યાં? કબર તો ઘણા પહેલાથી જ બનેલી છે. આ કોઈ આજે બનાવેલી કબર નથી. અને મને ગમે કે નહીં ગમે, આ કબર ભારતના સરકારના કાયદા હેઠળ આજથી 60-70 વર્ષ પહેલા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટના રૂપે એને એક દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે એ કબર એટલે કોઈની કબર હોવું ખોટું નથી. કોઈ પણ માણસ મરે છે તો એની કબર બને, એનું એ કંઈ બને. પણ મને તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈએ કબર પર જઈને ફૂલ ચઢાવીને મહિમા મંડન કરે છે. ઔરંગઝેબે મહિમા મંડન કરવા લાયક કોઈ કામ દેશમાં કર્યું નથી. આ દેશ સાથે અન્યાય કર્યો છે. આ દેશને લૂંટ્યો છે. આ દેશમાં અત્યાચાર કર્યો છે. એટલે હા, કબર છે તો એની કબરમાં 400 વર્ષ નહીં, 4000 વર્ષ રહે. પણ કોઈ જઈને ત્યાં એને કોઈ જઈને જો ભગવાનનો દરજ્જો આપશે તો એ દરજ્જો અમે માન્ય નહીં કરશું. દેવેન્દ્રજી, મુંબઈમાં ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 189 નિર્દોષો માર્યા ગયા હતા. 12 લોકોને લોઅર કોર્ટે સજા આપી હતી. હાઈકોર્ટે એમને માફ કરી દીધા. હવે લોકોના મનમાં સવાલ એ છે કે પેલા 189 લોકોને કોણે માર્યા? જો આ જે હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે, આ અમારા માટે પણ એક શોખ હતો. આ પ્રકારનો નિર્ણય આવવો. ફોર્ચ્યુનેટલી સુપ્રીમ કોર્ટે નિર્ણયને સ્ટે કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટમાં આના પર લડીશું અને જે એવિડન્સ અમારી પાસે છે એ સબૂતોના આધારે અમે લોકો સુપ્રીમ કોર્ટને કહીશું કે લોઅર કોર્ટે આપેલો જે નિર્ણય છે એ નિર્ણયને કાયમ કરે. ઓવેસી સાહેબની વાત મેં વાંચી છે. ઓવેસી સાહેબ કહે છે કે સરકાર બીજેપીની છે, દેવેન્દ્ર ફડણવીસની છે, અને આ સરકાર નથી ઈચ્છતી કે જે સાચા ગુનેગાર છે એ પકડાય. જો પહેલી વાત તો એ છે કે જે બ્લાસ્ટ થયો એ 2006માં થયો. જે ગુનેગાર પકડાયા એ 2006માં પકડાયા. એમના ઉપર જે કેસ ચાલ્યા છે 2006થી ચાલ્યા છે. 2014 સુધી તો અમારી સરકાર હતી જ નહીં. તો બીજી સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી. તો હવે પાછળ જઈને અમને એના માટે દોષી ગણાવવા એ તો મૂર્ખામી હશે. પણ હું એટલું જરૂર કહું છું કે સરકાર ભલે કોંગ્રેસની હોય, હું એ નથી કહેતો કે સરકારે કંઈ ખોટું કર્યું છે કે એ સમયે કોઈ ખોટી રીતની તપાસ થઈ છે, એવું કંઈ મારું કહેવું નથી. બિલકુલ મને એવું લાગે છે કે જે લોઅર કોર્ટ છે એમણે જે જજમેન્ટ આપ્યું છે
જે હાઈકોર્ટ જે રીતે એપ્રિસિએશન કરવું જોઈએ નથી કરી શક્યા, એટલે અમે સુપ્રીમ કોર્ટ ગયા. અને અમારી વાતમાં કોઈને કોઈ દમ હશે એટલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય સ્ટે કરી દીધો છે. પણ દેવેન્દ્રજી, જે ઓફિસરોએ ભલે એસઆઈટી ના હતા કે પછી પોલીસના હતા, આ મામલાની યોગ્ય રીતે તપાસ ન કરી, પર્યાપ્ત પુરાવો હાઈકોર્ટ સામે રજૂ ન કર્યા, કેસ નબળો રાખ્યો, એમના વિશે પણ તો કંઈ હોવું જોઈએ. જો પહેલી વાત તો એ છે કે લોકોએ જે પણ પ્રોસિક્યુશન માટે જે પુરાવાઓ જમા કર્યા એના આધારે જ લોઅર કોર્ટ એમને ફાંસી આપી. હાઈકોર્ટમાં તો ફાંસી કન્ફર્મેશન માટે ગયા હતા. હાઈકોર્ટે તો પાછું એક્ઝામિનેશન અને ક્રોસ એક્ઝામિનેશન નથી કરતી. ફેક્ટ્સના આધારે એ પોતાનો નિર્ણય કરે છે. તો અમુક કારણોથી હાઈકોર્ટને એ લાગ્યું કે લોઅર કોર્ટનો નિર્ણય ઠીક નથી, એટલે એમણે એમના વિરુદ્ધ નિર્ણય લીધો. હવે સુપ્રીમ કોર્ટે કેમ કે એના પર સ્ટે આપ્યો છે, તો એવા સમયે આવા અધિકારીઓ પર તમે કાર્યવાહી કરશો તો એક રીતે એમના સાથે નાઇન્સાફી થશે. એટલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા સુધી આપણે રોકાવું જોઈએ. ઓવેસી સાહેબ એ કહે છે કે જે પકડાયા હતા લોકો, એમની પાસે જબરદસ્તી કબૂલનામા લખાવવામાં આવ્યા અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર મુસલમાનો વિરુદ્ધ છે, એમના પર અત્યાચાર કરે છે. ઓવેસી સાહેબે ગજની પિક્ચર જોયું છે કે શું? તો એમણે યાદ કરવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુઓ બીજેપીની સરકાર આવવા પહેલા થઈ ગઈ છે. 2014માં અમે આવ્યા. આ બ્લાસ્ટ આ 6ના છે, એનું જે રિઝલ્ટ છે એ બધું પતીને 14માં આવી ગયું હતું. આ વાતો એટલે પણ થાય છે કેમ કે આ તમારી સરકારમાં એવા મંત્રીઓ છે, નીતેશ રાણે છે, એ કહે છે મરાઠીના નામ પર અમને કેમ મારો છો? જે ગોલ ટોપી પહેરે છે, દાઢી રાખે છે, એમને મારો કાન નીચે તો ખબર પડે. નહીં, ખોટું છે. કોઈને પણ ભાષાના આધાર પર મારવું યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં તમે રહો છો, તમને મરાઠી આવડવી જોઈએ એ આગ્રહ ઠીક છે, પણ આ દુરાગ્રહ નહીં થવો જોઈએ. તમે કોઈ મરાઠી નથી બોલતું એના માટે તમે એને મારી નહીં શકો. અને આજે જે નીતેશ રાણે વાત કહી એ વાત અલગ કહેવા ઈચ્છતા હતા, પણ જે લહેજામાં એ કહી દીધું, લહેજાનું સમર્થન નહીં કરી શકું. એ એમ કહી રહ્યા હતા કે તમે હિન્દુઓને જ મારી રહ્યા છો. આટલા બાકી લોકો છે કે જે મરાઠી નથી બોલતા, તમે એમને કેમ એ તો નથી મારતા? કહેતા હતા કે મદ્રેસાઓમાં મરાઠી કેમ નથી ભણાવતા, બિલકુલ, એમણે આમિર એ ખાન વાત કેમ નથી મરાઠી બોલતા, જાવેદ અખ્તર કેમ મરાઠી બોલતા નથી. એમણે એ જ કહી છે કે એક રીતે સાચી પણ છે, પણ આ બોલવું અયોગ્ય છે. કારણ કે તમે માત્ર ભાષાના આધારે કે કોઈ ધર્મના લોકો આ ભાષા નથી બોલતા એના આધારે પર આ રીતે ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકો. આ ખોટું છે. એટલે આવી ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ. મરાઠીના સવાલ પર જો કોઈ પૂછવા ઈચ્છે છે તમારામાંથી? મુંબઈમાં જે મરાઠી ભાષાને લઈને લોકોને મારવામાં આવી રહ્યા છે, ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવે છે, એના પર તમારી સરકાર કાંઈ કરતી કેમ નથી? જુઓ, 2-3 ઘટનાઓ નિશ્ચિત રૂપે થઈ છે અને જે ઘટના કરશે એના પર અમારી સરકાર કાર્યવાહી કરશે. હું પહેલી વાત તો એ કહું છું કે મહારાષ્ટ્રમાં મરાઠી શીખવી કમ્પલસરી છે. અમે એને કમ્પલસરી કરી છે. એમાં અમારો કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. મહારાષ્ટ્રમાં મરાઠી બોલાવવી જોઈએ એ પ્રકારનો આગ્રહ કરવો એ પણ ખોટું નથી. પણ જો કોઈ વ્યક્તિ મરાઠી નથી બોલી શકતો એને તમે મારશો, આ અમારી સરકારને મંજૂર નથી. આવું જે કરશે એના ઉપર અમે કાર્યવાહી કરીશું એટલે કરીશું. તમારી પાર્ટીના સિનિયર એમપી છે નિશિકાંત દુબે, એમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો કે તમે બિહાર આવો, તમે યુપી આવો, તમે તમિલનાડુ આવો, પટકી પટકીને મારીશું. જો આ પણ ખોટું છે. જો કે એમણે શું કહ્યું એ મેં આખું જોયું નથી, પણ જો આવું કહ્યું હશે તો આ પણ ખોટું છે. કારણ કે આપણે ક્યાં જઈ રહ્યા છે? આટલા સંકુચિત આપણે કઈ રીતે થઈ રહ્યા છે? અને વિશેષ રૂપથી હું તો અમારા મરાઠી ભાઈઓના વિશે કહેવા ઈચ્છું છું કે આપણી સંસ્કૃતિ કે આપણો ઇતિહાસ શું છે. મરાઠાઓએ માત્ર મહારાષ્ટ્ર માટે, મરાઠીઓ માટે લડાઈ નથી લડી. એ આ દેશમાં હિન્દુત્વ સ્વરાજ માટે તૈયાર કરનારા મરાઠી હતા. મરાઠીઓએ પાણીપતની લડાઈ એ શા માટે લડી? એ તો આમદ શાહ અબ્દાલી એ કહેતો હતો કે પંજાબ, બલુચિસ્તાન એ બધું મને આપી દો, બેચેલો પ્રાંત તમે રાખી લો, આખું પૂરું ભારત તમારું છે, હું રિકગ્નાઇઝ કરીશ. મરાઠા ઈચ્છતે તો એની સાથે સમજૂતી પણ કરી શકતા હતા, પણ મરાઠાઓએ કહ્યું કે એક ઇંચ જમીન પણ અમે તમને નહીં આપીશું. આ અમારા દેશની જમીન છે. અને ત્યાં પાણીપતમાં જઈને મરાઠા લડ્યા હતા. લાખો મરાઠાઓ ત્યાં મર્યા, પણ 10 વર્ષમાં જઈને ફરીથી આ દિલ્હી પર મરાઠાઓએ કબજો કર્યો અને ભગવો ઝંડો અહીં લહેરાવ્યો. આ મરાઠાઓનો ઇતિહાસ છે. આ મરાઠી માણસ
આટલો સંકુચિત હોઈ જ નહીં શકે. જુઓ, આ બધી રાજનીતિ છે. સામાન્ય મરાઠી માણસને મરાઠી સાથે પ્રેમ છે, મરાઠી માટે એ નિશ્ચિત રૂપથી એ આગ્રહી છે, પણ એના ઉપરથી હિંસા કરવા વાળો માણસ મરાઠી નથી. આ રાજ ઠાકરે તો કહી રહ્યા છે. નિશિકાંત દુબેને જવાબ આપ્યો એમણે કહ્યું તું મુંબઈ આવ, દરિયામાં ડુબાડીને મારીશું. આ એમને પટકીને મારશે, એમને ડૂબાડીને મારશે. આ બેવથી અમારે કોઈ લેવા દેવા નથી. જે કોઈ પણ આવશે અમે એમનું સ્વાગત કરીશું. કોઈની સાથે અમે દુર્વ્યવહાર નહીં થવા દઈશું, અને જે ભારતનો ન્યાય કહે છે અમે એ જ કરીશું. જી હા, એક ફાઇનલ સવાલ લઈ શકીએ ઓડિયન્સમાંથી? ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પાછલા ઘણા સમયથી સાથે દેખાઈ રહ્યા છે, તો તમને લાગે છે કે એમના મન પણ મળ્યા છે અને એનાથી મહારાષ્ટ્રની રાજનીતિ પણ કંઈક અસર પડશે? જુઓ, એમના દિલમાં શું છે એ તો એ જ જાણે છે. મને ખબર નથી કે એમના દિલમાં શું છે, પરંતુ ઘણીવાર રાજનીતિક મજબૂરી એવી હોય છે કે લોકોને સાથે લઈ આવે છે. તો અત્યારે તો રાજનીતિક મજબૂરી છે એટલે બંનેઓને સાથે લઈને આવી ગઈ છે. હવે આગળ આ લોકો શું કરે છે એ મને ખબર નથી, પણ હું એટલું કહું છું આજે, કેમ કે તમારી પાસે તો આ એપિસોડ રેકોર્ડ રહેશે, એટલે બીએમસીની ચૂંટણી પછી તમે જરૂર આ એપિસોડને દેખાડજો. કોઈ પણ ગમે તેની પાસે જતા રહે, બીએમસીની ચૂંટણીમાં અમે જ જીતીશું. અમારી જે મહાયુતિ છે, અમારી જે એનડીએ અલાયન્સ છે, આ એનડીએ અલાયન્સ જીતશે. પણ મહારાષ્ટ્રમાં તો ઘણા બધા લોકો કહે છે કે બાલા સાહેબ ઠાકરે જે કામ નહીં કરી શક્યા, બાળા સાહેબ ઠાકરે જે બે ભાઈઓને એક સાથે ન લાવી શક્યા, દેવેન્દ્ર ફડણવીસ એમને સાથે લઈ આવ્યા. જો, આને તો હું ઘણું મોટું કોમ્પ્લિમેન્ટ સમજું છું, પરંતુ સાથે હું આ કહેવા માંગુ છું કે અમારા ઘણા મીડિયાના લોકો તો આ બંને સાથે આવ્યા તો એવું બતાવી રહ્યા છે જાણે અમે જ એ લોકોને બહાર ધકેલી દીધું હતું. અમારો તો કોઈ હાથ જ નહોતો. અરે, તમે આસપાસમાં ઝઘડ્યા, ઉદ્ધવજીએ ઠાકરેજીને બહાર કાઢી મૂક્યા, હવે એ બંને સાથે આવી રહ્યા છે તો સારી વાત છે. અને જો સાથે આવવાનો શ્રેય મને મળી રહ્યો છે તો હું લેવા ઈચ્છીશ. આઈ વિલ બી વેરી હેપી ટુ ટેક ઇટ. હવે પવાર સાથે આવી શકે છે, ઠાકરે સાથે આવી શકે છે, તો એવો પણ દિવસ આવી શકે કે ઉદ્ધવ અને શિંદે પણ એક સાથે આવી શકે. આવી જાય તો મને શું, અમને કોઈ તકલીફ નથી. પણ ઘણીવાર શું થાય છે કે જ્યારે પોલિટિકલ અલાયન્સ કરવું ઘણું સરળ હોય છે, જેમ કે અમે એને અજીતદાદાએ અલાયન્સ કર્યું તો તે પોલિટિકલ અલાયન્સ છે. પણ જ્યારે દિલ તૂટેલા હોય છે, જ્યારે દિલ એક પ્રકારે દૂર થયેલ હોય છે, ત્યારે અલાયન્સ કરવું ઘણું અઘરું થાય છે. મને એવું લાગે છે કે થોડુંક આ દિલનો મામલો છે. અમે તમને મહારાષ્ટ્રની રાજનીતિ પર, તમારી લાઈફના વિશે, ટકરાવના વિશે, સરકારો બનવા બગાડવા વિશે દરેક સવાલો પૂછ્યા છે. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ મેજર જનરલ A.K. સિવાચનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કેસ ચલાવ્યો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રિટાયર્ડ મેજર જનરલ A.K. સિવાચના નિર્ણયનો. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, તમારા પર ઘણા ચાર્જીસ લગાવવામાં આવ્યા. અમુક પોલિટિકલ ચાર્જીસ લગાવવામાં આવ્યા, જો કે ઘણા અનકમ્ફર્ટેબલ હતા, પણ તમે સાચા દિલથી એમનો એક પ્રકારે જવાબ આપ્યો. આ ઘણું વખાણવા લાયક છે. અને આ પણ સચ્ચાઈ છે કે અમુક એવા આરોપો લગાડવામાં આવ્યા, જેમ કે ભાષાના વિશે. તમે એમના વિશે પણ ઘણા સાફ શબ્દોમાં કહ્યું કે ભારતની અંદર દરેક ભાષાના લોકો બધી જગ્યાએ જઈ શકે છે. અમે જોડીએ છીએ, તોડતા નથી. મને લાગે છે કે આ એક ઘણી સારી વાત છે. હું કંઈ કહેવા માંગુ છું. लहरों से डर के नौका पार नहीं होती, हिम्मत करने वालों को कभी हार नहीं होती. नन्ही चिट्टी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रंगों से सांस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखराता है. मेहनत उसकी बेकार हर बार नहीं होती, हिम्मत करने वालों की कभी हार नहीं. બહુ જ સરસ. હું એક બીજી વાત જણાવવા માંગીશ કે જે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ છે, એ યંગ ડાયનેમિક લીડર છે. દેશને, પ્રાંતને એમની જરૂર છે. મહારાષ્ટ્ર એક એવો પ્રદેશ છે જો કે સૌથી વધારે કન્ટ્રીબ્યુટ કરે છે જીડીપીમાં. અમુક 15%
મુંબઈ જેને ફાઇનાન્સ કેપિટલ માનવામાં આવે છે એ ત્યાં છે, અને જે પ્રકારે પર કેપિટા ઇન્કમ મહારાષ્ટ્રનું ઘણું આગળ જતું જાય છે, ધીરે ધીરે એ વખાણવા લાયક છે. અને અમે ઈચ્છીશું કે આવી જ રીતે તમે આખા યુથને માટે એક પ્રકારે ઉદાહરણ બનો અને સારું કામ કરતા રહો. હું કંઈ કહેવા માંગીશ હજી? किसी को बांधे रखना फितरत नहीं है मेरी, मैं मोहब्बत का धागा हूं, मजबूरियों की जंजीर नहीं. શું વાત છે! સૌથી સારી વાત એ લાગી કે જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો, જે કોઈ પણ એમના પર આરોપ લગાડવામાં આવ્યા, એમણે સાચા દિલથી એનો જવાબ આપ્યો, અને આ જ એક વખાણવા લાયક છે. આપણે ઈચ્છીશું કે એક પ્રકારે આવું જ કામ કરતા રહે. દેશને અને પ્રદેશને એમની જરૂરત છે. આવા જ લીડર દેશને જોઈએ છે. જય હિન્દ. એ આશા અને વિશ્વાસ સાથે કે દેવેન્દ્ર ફડણવીસ આવા જ જુસ્સા સાથે મહારાષ્ટ્રના લોકોની અને દેશની જનતાની સેવા કરતા રહેશે, રાજનીતિમાં નવા શિખરો સર કરશે, એવી શુભકામનાઓ સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.